Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ રિદ્ધિ માતાજી, ખૂબ સુંદર કીર્તન માટે. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે સુંદર પ્રભુજી. પ્રભુજી, હરે કૃષ્ણ. વેલકમ. કલોત્રા પ્રભુજી, હરે કૃષ્ણ. ભાવના માતાજી, રમણ પ્રેષ્ઠા પ્રભુજી, ધર્મેન્દ્ર પ્રભુ, ભાનુબેન, નૈના હરે યાદરા કૃષ્ણ, માતાજી, હરે હરે કૃષ્ણ. પ્રભુજી. કિરણ સાધુ પ્રભુજી, હરે કૃષ્ણ. ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ. મુકેશ પ્રભુ, મોહનસિંહ વાલસિંહ વારિયા પ્રભુજી, હરે કૃષ્ણ. એન્ડ હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દનત પ્રણામ પ્રભુજી. વિક્રમી પ્રભુ, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હરે કૃષ્ણ. વિક્રમ હરે પંડ્યા કૃષ્ણ પ્રભુજી, દનત પ્રણામ. એન્ડ જિગ્નેશ ગોસાઈ પ્રભુ, વેલકમ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ. અને ખૂબ ખૂબ ધન્યવાદ માનસી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, સુરક્ષા માતાજી, આરતી માતાજી, આપની સેવાઓ માટે હું તમારો ખૂબ ખૂબ આભારી હરે છું. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. થેન્ક યુ માતાજી અને પ્રભુજી. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે અર્પણ કરીશું મંગલાચરણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरे प्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु। हरे कृष्ण हरे प्रभु जी कृष्ण हरे दंडवत प्रभु जी। प्रणाम। कृष्णा दंडवत प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण हरे प्रभु जी। कृष्ण हरे प्रभु जी। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम नरेंद्र प्रभु जी, हरे रीटाबा हरे माता जी, कृष्ण प्रभु जी। जैन प्रभु, लता माता जी, हरिन नैना माता जी, हरे कृष्ण। कृति हरे माता कृष्ण जी, प्रभु हरे जी। कृष्ण। हरे कृष्ण बीना माता जी, हिरल हरे माता कृष्ण। जी, हरे कृष्ण। परेश शाह प्रभु जी, रतिलाल हरे प्रभु जी, कृष्ण प्रभु जी, हरे कृष्ण। દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 2 અધ્યાય નંબર 13મો વિભાગ પેલાઓની ચર્ચાઓ માટે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બે મહત્વના વિભાગ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે ભગવદ્ ગીતાનો છેલ્લો વિભાગમાં આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, જે વિભાગનું નામ છે જ્ઞાન યોગ. પેલા 6 અધ્યાય કર્મયોગ, વચ્ચેના 6 અધ્યાય ભક્તિ યોગ અને છેલ્લે 6 અધ્યાય આવે છે ડેડિકેટેડ ટુ જ્ઞાન યોગ. તો આજે એમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, પણ એની પહેલા નાનું એવું રિવિઝન લઈ લઈએ. ગઈકાલે આપણે શું ભણ્યા છીએ, તમે લોકો હાથ ઊંચો કરો તો આપણે એ મુજબ થોડી ચર્ચા કરી લઈએ, 3-4 મિનિટ 5 મિનિટની. રીટાબા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અધ્યાય 12 ની શરૂઆતમાં અર્જુન ભગવાનને પૂછે છે કે શ્રેષ્ઠ શું છે, સાકાર કે નિરાકાર? ત્યારે ભગવાન કહે છે કે ભક્તિ માર્ગ સરળ છે, નિરાકારના માર્ગમાં ની ગતિ દુઃખદાયક છે અને કષ્ટદાયક છે. ત્યારબાદ ભગવાન અનન્ય ભક્તિ કરવાનું કહે છે. ભક્તિના પ્રગતિશીલ તબક્કાઓ જણાવે છે. તું મારામાં જ તારા ચિત્ત અને બુદ્ધિને પરોવી દે એવું કહે છે. ત્યારબાદ કહે છે કે જો તું આમ પણ ન કરી શકે તો ભક્તિના વિધિ વિધાનોનું પાલન કર. જો તું આ પણ ન કરી શકે તો તું નિષ્કામ કર્મ કર. ત્યારબાદ ભગવાન કહે છે કે જો તું મારા માટે કર્મ ન કરી શકે તો તું તારું કર્મ કર અને ફળનો ત્યાગ કર. જો તું આ પણ ન કરી શકે તો જ્ઞાનમાં પરોવાઈ જા, અને જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. ત્યારબાદ હરે 13 થી કૃષ્ણ. 20 થેન્ક યુ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. એન્ડ હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભક્તિના પ્રગતિશીલ તબક્કાઓ જે જણાવે એમાં પ્રથમ ઓપ્શન આમ કહી શકીએ તો તબક્કા છે, પણ ભગવાન આપણને ઓપ્શન આપે છે. ભગવાન તો એ જ ઈચ્છે છે કે આપણે એના અનન્ય ભક્તિ યોગમાં જ લાગીએ, જે પ્રથમ તબક્કો છે. પણ છતાં પણ કળિયુગના આ મનુષ્ય માટે, દરેક માટે આ શક્ય નથી. તો ભગવાન જે અનન્ય ભક્તિ યોગ આપે છે એમાં પર્ટિક્યુલર એ વાત કરી રહ્યા છે કે અનન્ય, અવિકલ્પનીય અને અવ્યભિચારિણી ભક્તિ, મતલબ શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ પણ નો વિચાર પણ નહીં, એમના સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં. અને એમની અનન્ય ભક્તિ એટલે કે એમનામાં આપણું મન, બુદ્ધિ અને આપણું સંપૂર્ણ સમય ભગવાનમાં લગાડી દેવો અને એમના આધીન થઈ જવું અને ગૌલોકધામની પ્રાપ્તિ કરવા માટેનો એક જ માર્ગ છે. બાકીના તબક્કાઓથી ફરતા ફરતા પણ આપણે અંતે તો ત્યાં જ પહોંચીશું, પણ એને બાયપાસ કહી શકાય. અને આ ડાયરેક્ટ રસ્તો છે જેના માટે આપણને ભગવાન પ્રેરી રહ્યા છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. માઇક બંધ કરી દેજો. યસ પ્લીઝ. ઓકે નરેન્દ્ર પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ આપને. દંડવત પ્રણામ પ્રભુજી. બોલો બોલો. એકચ્યુઅલી આ પ્રભુજી આખી ગીતાજી સાંભળી છે, એમાં એક જ અર્થ એમ નીકળે છે પ્રભુજી કે ભગવાનની ભક્તિ જ કરવી. અને અહીંયા છેલ્લે આ અધ્યાયની અંદર ભગવાને જેમ આગળ માતાજીએ કીધું એમ આગળ ભગવાન એમ કે છે કે મને પ્રિય કોણ થશે, એમ કે કૃષ્ણને પ્રિય થવાના ગુણો કયા કયા હોવા જોઈએ, કે જે શત્રુઓને પણ મિત્ર સમાન સમજે, માન અપમાનની કોઈ ચિંતા નથી કરતા. પછી જેમ એક દાખલો આપ્યો હતો કે પેલા ભરૂચના ડિવોટીસ છે કે કોઈ રહેવાની પરવા નથી, કોઈ રહેઠાણ ન હોય, પણ એકદમ અને બહુ જયારે બીજું ગમે તેવી પરિસ્થિતિ હોય એની અંદર મૌન રહેતા હોય અને હંમેશા સેટિસ્ફાઈડ હોય છે એ લોકો. અને એ લોકોની અંદર જે ગુણો હોય છે એ જીવાત્મા સાથે જે કુલ આપણે 32 ગુણોની ચર્ચા કરી છે એ ગુણો હોય છે. અને કૃષ્ણ ભગવાન છેલ્લે એમ કહે છે કે જે લોકો આ ભક્તિ યોગમાં મારી જ શ્રદ્ધાપૂર્વક જે લોકો મારી સાથે મારું નામ લે છે, મારું ભક્તિ કરે છે, એ લોકો યોગી, જરીક, જ્ઞાની કે જે લોકો વેદો છે એટલા બી પ્રિય નથી, પણ જે ભક્તો મારું જ ખાલી પારાયણ કરે છે એ મને સૌથી પ્રિય છે, એવું અંતિમ શ્લોકમાં ભગવાન કહે છે.
હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. મારો તમને બધાને એક પ્રશ્ન હતો કે ગઈકાલે 8 થી લઈને જે 12 શ્લોક સુધી જે ચર્ચાઓ થઈ, ભગવાને જે અલગ અલગ ઓપ્શન આપ્યા, એમાં કયા ઓપ્શન દ્વારા ભગવત પ્રાપ્તિ થઈ શકે, ભગવત ધામમાં એન્ટ્રી થઈ શકે, એ તમારે કહેવાનું છે. રેઝ યોર હેન્ડ. અલગ અલગ ઓપ્શનો આપ્યા, ઉપરથી લઈને નીચે ઉતરતા ઉતરતા ઉતરતા. એટલા માટે હું પૂછું છું કે તમે હમણાં એક શબ્દ વાપર્યો બાયપાસ, એટલા માટે હું પૂછી રહ્યો છું. ચાલો. અનન્ય ભક્તિ દ્વારા. અનન્ય ભક્તિ દ્વારા. ઓકે. વિક્રમી પ્રભુ, હરે કૃષ્ણ. ભગવત ધામ અનન્ય ભક્તિ દ્વારા, ભક્તિમય સેવા. વૈધિ સાધના ભક્તિ દ્વારા નહીં, આપણે તો વૈધિ સાધના ભક્તિ કરીએ છીએ. ભગવત ધામ જઈશું કે નહીં જાય તો વૈધિ સાધના ભક્તિથી. બોલો બોલો બોલો. ભક્તિમય ટેન્શન આવી ગયું વિક્રમી પ્રભુને, થોડુંક આ ચિંતામાં સ્ટાર્ટિંગ પડી ગયા. સ્ટેજ છે, સ્ટાર્ટિંગ સ્ટેજ છે, પછી ધીરે ધીરે આગળ જશું એમ. જઈશું. ઓકે. ચિંતા હરે નહીં કૃષ્ણ. કરતા વિક્રમી પ્રભુ. બરાબર. રોશની માતાજી, જેને બોલવું હોય એ હાથ ઊંચો કરીને, ડાયરેક્ટ માઇક નહીં ચાલુ કરો, નહીં તમને હરે ખબર નહીં પડે કૃષ્ણ. કોણ બોલે છે. યસ, રોશની માતાજી. હા પ્રભુજી, આપણે જે કરીએ છીએ સાધના ભક્તિ છે. આપણે ગુરુની શરણમાં રહીને સાધના ભક્તિ કરીએ તો ધીમે ધીમે પ્રગતિશીલ તબક્કામાં આગળ જઈને પછી આપણે અનન્ય ભક્તિમાં આવી શકીએ. અને એ મતલબ સ્ટેપ વાઇઝ થાય, એટલે અનન્ય ભક્તિ દ્વારા પછી અંતે ભગવાનને પામી શકાય એમ. હરે સાધના કૃષ્ણ. ભક્તિ દ્વારા ભગવત પ્રાપ્તિ થાય કે નહીં થાય? તો ગુરુની શરણમાં રહીને કરીએ તો થાય, સાધના ભક્તિ દ્વારા પણ થાય. કારણ કે આપણને પ્રભુપદે ગેરંટી આપી છે ને. આપણને ભગવત ધામ લઈ જશે. ખરી હરે વાત. કૃષ્ણ. થેન્ક યુ. કીર્તિમાન પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. એટલે આપણે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર કહે છે, જો મંગળા આરતી તો દરરોજ અટેન્ડ કરશો તો ચોક્કસ ભગવત ધામ જ જશો. બરોબર. તો આપણને ગુરુ આચાર્ય આપણને બિલકુલ આપણને શું કહેવાય કે આશ્વાસન આપે છે 100% કે તમે ચોક્કસ જશો. તો આપણે એના પર ચાલવાનું છે, તો ચોક્કસ જવાશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ. શૈલેષ ભટ્ટ પ્રભુ, અલગ અલગ ભક્તિ માર્ગ આપ્યા, ભગવાન માટે કર્મ કરવાનું કહ્યું, તો મારો પ્રશ્ન તમને એવો છે કે ખાલી ભગવાન માટે કર્મ કોઈ વ્યક્તિ કરશે તો ભગવત ધામ જઈ શકે કે નહીં? હરે કૃષ્ણ પ્રભુજી, જઈ શકે, બિલકુલ જઈ શકે. કારણ કે એ રસ્તો છે, ફાઇનલ ડેસ્ટિનેશન. ભગવાને 8મા શ્લોકમાં કીધું છે કે તમારે જે બધું લગાવવાનું છે, મય એવ મનાદસ્વ, મય બુદ્ધિ નિવેશય. પણ એ બધું કરવા માટે આપણે જે કરીએ છીએ એ રસ્તો છે, એના ઉપર ચાલીશું તો છેલ્લે ત્યાં પહોંચી જઈશું. મતલબ કોઈ વ્યક્તિ આખી જિંદગી ખાલી ભગવાન માટે કર્મ જ કરશે તો એ ભગવત ધામ જઈ શકશે? ખાલી કર્મ કરશે તો નહીં જઈ શકે. હા, ઓકે. એને બધું જ કરવું પડશે. ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ, શું કહો છો તમે? ખાલી ભગવાન માટે કોઈ કર્મ કરશે તો ભગવત ધામ જશે કે નહીં જાય? પ્રભુજી ખાલી મહામંત્ર બોલે તો પહોંચી જાય. પણ મહામંત્ર ના બોલે, ધારો કે ખાલી કર્મ જ કરે છે, આવીને એને ઇન્ટરેસ્ટ નથી માળા કરવામાં ને એમાં કઈ, તો ભગવત ધામ જાય કે નહીં જાય? એ તો લે જ છે, કોઈ વાત તો નામ લે જ છે. નહીં, ના લે. ધારો કે કોઈ રુચિ જ નથી, એ તો ખાલી પાઇપ ફિટિંગ કરવા જ આવે છે અને ફ્રીમાં કરી દે છે ભાઈ, બીજું કઈ નથી એનું કામ. ટાઇલ્સ નાખી દે, પાઇપ ફિટિંગ કરી દે, બરાબર, તો જાય કે ના જાય? પ્રભુજી ક્યાંક અજામિલની જેમ મારું તો યાદ આવી જાય તો એવું કહેવાનું છે પ્રભુજી. માઇક ચાલુ નહીં કરો, ડાયરેક્ટ તમે તમારું. હાલો. હા બોલો ધર્મેન્દ્ર પ્રભુ, બોલો બોલો. એ ધર્મેન્દ્ર, બોલો બોલો. મંદિરમાં જઈને ખાલી કોઈ પણ વસ્તુ વાજિંત્ર વગાડી દે તોય હાલે, બોલે નહીં તોય હાલે. તો એવું હજારો મને લોકો વાંધો વૃંદાવન જાય છે, હજારો લોકો વૃંદાવન જાય છે, બધા તો એ મંદિરમાં બધા જાય પહોંચી છે. જ જાય. તો પછી આપણે શું કામ માથાકૂટ કરે આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મંગલા આરતી કરવાની? હવે એ કયો. તો આપણે તો પ્રગતિ કરવી છે ને ભક્તિમાં. ને પ્રગતિ કરીને ભગવત ધામ જ જવું છે. તમે કહો છો કે એ પહોંચી જશે, ખાલી મંદિરમાં જશે, અને આપણે સવારમાં 3:30 વાગે ઉઠીને આ બધું કરીએ છીએ, આપણે પહોંચી જાય. તો આ રસ્તો સારો કે એનો એ અપનાવે એ રસ્તો સારો? તો પછી શું કામ 3:30 વાગે ઉઠવું જોઈએ? તો પછી આપણે એની જેમ શોર્ટકટ તો લેવાનું જ ના હોય ને. નહીં, આપણે મૂળ તો ગોલોક જવું છે ને. શોર્ટકટ લઈએ કે લોંગ ટર્મ લઈએ, જે કઈ કરીએ, ક્યાં જવું છે, ક્યાં? ભગવાનના ધામમાં. બરાબર. તો એ રસ્તો તો સારો કહેવાય ને. લોકો બધા વૃંદાવન જાય છે, મંદિરે દર્શન કરે, રબડી પીવે અને થોડી ઘણી રીલ્સો બનાવે ને ઘરે આવતા રહીએ. તો આપણે એમ કહીએ કે મંદિરે જાય તો ભગવત ધામ તો એ જાય. તો આપણે તો આટલી બધી માથાકૂટ શું કામ કરીએ છીએ? વાય. કિરણ સાધુ પ્રભુ કહો, ચાલો કિરણ સાધુ પ્રભુ બોલો બોલો.
મારા ખ્યાલથી પણ ન જઈ શકે, કારણ કે તેની માટે ભક્તિ કરવી પડે. સકામાં આપણે નિષ્કામ કર્મ કરીએ તો ઉપરના લોકમાં વાસ આપણને જરૂર મળે કે જેના લીધે આપણે સારા કુળમાં ભવિષ્યમાં જન્મ મળે અને આપણને ભગવાનનું નામ અને આપણે આગળનો ધામમાં જઈ શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ. તો અનન્ય ભક્તિ સિવાય ભગવત ધામમાં કોઈ જ એન્ટ્રી નથી. આ સમજી લો. નીચેની એકેય પદ્ધતિથી તમે ભગવત ધામ જઈ શકતા નથી. એટલે મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે નીચેના જે તબક્કા રહ્યા ને આગળના તબક્કાને કલ્ટિવેટ કરવા માટે છે. બરાબર? નહીં કે ખાલી કોઈ મંદિરે જશે દર્શન કરશે ને ભગવત ધામ મળી જશે તો નહીં મળે એવી રીતે. નહીં કે કોઈ ખાલી ભગવાન માટે કર્મ કરશે તો ભગવત ધામ જશે, નહીં મળે. એને સુકૃતિઓ પ્રાપ્ત થશે, એને વૈષ્ણવ સંઘ પ્રાપ્ત થશે, એનાથી એનું એક સ્ટેપ અપ જશે. તમે બાયપાસ કીધું ને, એટલે આ બાયપાસના કારણે આ થોડો ગોટાળો થઈ ગયો કે ભાઈ અનન્ય ભક્તિને બાયપાસ કરી અને કોઈ ખાલી નિષ્કામ કર્મ કરે તો ભગવત ધામ જતો રહીએ, કે કઈ બરાબર છે પોતાના કર્મના ફળનો ત્યાગ કરે તો ભગવત ધામ જતો રહીએ, કે કોઈ સાધના ભક્તિ ખાલી કરતો કરતો ભગવત ધામ જતો રહીએ. તો અનન્ય ભક્તિને બાયપાસ થઈ શકે નહીં. અનન્ય ભક્તિ છે શિખર છે, બરાબર, જેમ કે માઉન્ટ એવરેસ્ટ, અને બાકીના બધા છે નાના નાના ટેકરીઓ છે આજુબાજુમાં. એ ચડતા ચડતા માઉન્ટ એવરેસ્ટ ઉપર તો ચડવાનું જ છે. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. અનન્ય ભક્તિ દ્વારા જ તમે ભગવત ધામ જઈ શકો છો. આ મગજમાં બેસાડી દેજો, બરાબર. ખાલી કર્મયોગને ફોલો કરવાથી, ખાલી મંદિરે જવાથી, બરાબર, ખાલી થોડું ઘણું દાન પુણ્ય કરવાથી કૃષ્ણ માટે ભગવત ધામ નહીં જઈ શકાય. પણ હા, એનાથી એક સ્ટેપ આગળ ધીમે ધીમે વધી શકાય. બરાબર. આ વાત ગઈકાલે મેં સમજાવી હતી, પણ મને લાગે છે તમને હજી ક્લેરિટી નથી આવી, એટલે મેં આ વિષય પાછો ઉપાડ્યો. એવું નતું. એટલે કહેવાનો મતલબ હતો કે અનન્ય ભક્તિ સુધી બીજા કોઈ માર્ગથી અનન્ય ભક્તિના માર્ગ સુધી પહોંચી શકાશે. તમે અગર, હા, મારો મતલબ એ હતો, સીધા ગોલોકધામ માટેનો નતો, પણ અનન્ય ભક્તિ સુધી પહોંચવા માટે આ બાકીના જે તબક્કાઓ છે એને જો આપણે જઈશું તો અનન્ય ભક્તિ સુધી પહોંચી જઈશું, અને પછી ત્યાંથી ભક્તિ માર્ગ આપણને ગોલોકધામ પ્રાપ્ત થઈ શકશે. પણ ફાઇનલ ડેસ્ટિનેશન તો આપણું અનન્ય ભક્તિ માર્ગ જ છે. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે અલ્ટિમેટલી જે 8મો શ્લોક છે ને એ આપણું ગંતવ્ય છે. એટલે મેં તમને 9મો સમજાવ્યો ત્યારે મેં કીધું કે 8મો ગંતવ્ય છે, 10મો સમજાવ્યો ત્યારે કીધું 8મો ગંતવ્ય છે, 11મો સમજાવ્યો ત્યારે કીધું કે 8મો ગંતવ્ય છે, અને 12મો સમજાવ્યો ત્યારે શું કીધું? ગંતવ્ય 8મો છે. 8મા શ્લોક સુધી તો પહોંચવું જ પડશે ગમે એમ કરીને, એ ને કે ને પ્રકારે. આ જન્મમાં નહીં પહોંચીએ તો નેક્સ્ટ બર્થમાં જરૂરથી પહોંચી જઈશું. અર્જુને કીધું હતું ને 6ઠા અધ્યાયમાં કે પ્રભુ કોઈ તમારી ભક્તિ કરે અને કદાચ પતન થાય, એનું સાધના ભક્તિમાં કોઈ હોય, સાધના ભક્તિમાં પતન થવાના ચાન્સ જરૂર રહે છે. એ જ્યારે વ્યક્તિ કોઈ અનન્ય ભક્તિ, પ્રેમ ભક્તિ, ભાવ ભક્તિમાં પહોંચે ને પછી એનું પતન નથી થતું. સાધના ભક્તિમાં પતન થવાના ચાન્સીસ હંમેશા રહે છે, કારણ કે આ વિધિપૂર્વકની ભક્તિ છે, વૈધિ સાધના ભક્તિ, બરાબર. એટલે આમાં વૈષ્ણવ સંઘ છૂટી જાય ને એટલે 90% ભક્તિ છૂટી જવાના ચાન્સ રહે છે. આપણી અત્યારે જ્યાં સાધના ચાલે છે, ભક્તિ ચાલે છે ને, એનું એકમાત્ર કારણ છે કે આપણે ઓનલાઈન અને ઓફલાઈન ભક્તોનો સંઘ પ્રાપ્ત થાય છે. આપણા ઉપર રોજ કોઈક ને કોઈક હેમરિંગ કરે છે. સવારમાં ઉઠીને મંગલા આરતીમાં, ભાગવતમના ક્લાસની અંદર, ભગવદ્ ગીતાના ક્લાસની અંદર આપણા ઉપર ચાબુક મારે છે, ભાઈ કરો 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 કરો. તો આપણું ચાલે છે, સમજ્યા? આ બંધ થઈ જશે ને, વૈષ્ણવ સંઘ, ક્લાસ, ભગવદ્ ગીતા, ભાગવતમ, મંગલા આરતી, તો આપણી ભક્તિ બંધ થઈ જશે. એટલે આને કહેવાય વૈદિક સાધના ભક્તિ. જ્યારે અનન્ય ભક્તિ, પ્રેમ ભક્તિ, ભાવ ભક્તિ એ એવું સ્ટેજ છે કે એ કોઈ પણ સંજોગોમાં એ ભક્તિ છે ચાલુ રહે છે. કોઈ પણ સંજોગોમાં. એ વ્યક્તિ એકલો હોય જંગલની અંદર તો પણ એને જરૂર નથી, બરાબર, કે એને કોઈ આવીને હેમરિંગ કરે, બરાબર. એને એ પણ જરૂર નથી કે સમયસર મંદિરે જાય, જરૂર નથી. આપણા ગોસ્વામીઓ બધા વૃંદાવનમાં હતા તો એ થોડા જઈ શકતા હતા રોજ મંગલા આરતી અટેન્ડ કરવા માટે મંદિરોમાં, બરાબર. તો એક વૃક્ષ નીચે એક રાત રોકાતા, બીજા વૃક્ષની નીચે બીજી રાત રોકાતા, એક લોકેશન ઉપર એક દિવસ નહોતા રોકાતા, બરાબર. 24 અવર્સ એક લોકેશન ઉપર નહોતા રોકાતા. તો એ તો એના માટે તો શક્ય નહોતું ને. પણ એની ભક્તિનું લેવલ કયું હતું? સર્વોચ્ચ પ્રેમ ભક્તિ, ભાવ ભક્તિ. ત્યાંથી પતન ન થાય, બરાબર. બાકી નીચેના બધા જ તબક્કાઓમાં પતનના ચાન્સીસ છે, પણ એનાથી ફાયદો, નુકસાન કઈ નથી. વૈદિક સાધના ભક્તિ કોઈ કરે તો પણ
જ્યાંથી પૂરું કરે ત્યાંથી પાછું ચાલુ થાય. પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન, બરાબર શ્લોક છે ને 6ઠા અધ્યાયમાં, શુચિનામ શ્રીમતામ ગેહે યોગો ભ્રષ્ટોપી જાયતે, બરાબર. તો આ ગઈકાલનો આ મુદ્દો બહુ મહત્વનો હતો કે અનન્ય ભક્તિ સિવાય ભગવત ધામની અંદર એન્ટ્રી પ્રાપ્ત થઈ શકે નહીં. આ હંમેશા યાદ રાખવું, બરાબર. એટલે એ ધીમે ધીમે કલ્ટિવેટ કરવાની આપણે કોશિશ કરવી જોઈએ. ખૂબ સરસ તમે લોકોએ ચર્ચામાં ભાગ લીધો. તો હવે આપણે આગળ વધીશું, બરાબર. અને કઈ પ્રશ્ન જવાબ હોય તો જરૂરથી આપણે છેલ્લે લઈ લેશું. આજનો અધ્યાય થોડો ટેકનિકલ છે, બરાબર, અને જ્ઞાન યોગની શરૂઆત થઈ છે, બરાબર. હવે હું તમને એક પાછો કોમન પ્રશ્ન પૂછું કે ભક્તિ યોગ પૂરો થઈ ગયો, કર્મ યોગના અંતે ભગવાને કીધું ભક્તિ કરવાની, ભક્તિ યોગના અધ્યાય પૂરા થયા અને કીધું ભક્તિ કરવાની. એટલે ઓલમોસ્ટ તો ડાઉટ બધા ક્લિયર આપણે થઈ ગયા છે. ભગવાન કોણ છે, હું કોણ છું, ભક્તિ કેમ કરવાની છે, ભક્તિના તબક્કા શું છે, મોટા મોટા જે પ્રશ્ન છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાની અંદર જે થાય એ બધા પ્રશ્નના જવાબ અત્યાર સુધી કવર થઈ ચુક્યા છે. તો હવે તમે મને કહો કે હવે આ 6 અધ્યાય જ્ઞાન યોગની શું જરૂરિયાત છે, વાય? જુહી માતાજીથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી એકચ્યુઅલી ભક્તિ યોગ તો આપણને ભગવાને કીધું કે છે ને મને ભગવત પ્રાપ્તિ કે અનન્ય ભક્તિ ને એનું, પણ અનન્ય ભક્તિ માટેના કયા કયા લક્ષણો છે એક ભક્તના, કે જેમ કે આપણને આમાં કીધું છે કે પ્રકૃતિના 3 ગુણો વિશેની વાત કરી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો એના માટે આપણે કયા ગુણમાં રહીને આપણને ભગવાન મળે? તમો ગુણમાંથી આપણે રજોગુણમાં આવીએ, રજોગુણમાંથી માણસ સત્વગુણમાં આવી શકે છે. તે લક્ષણો આપણે જાણીએ. આપણે શું ખાવું જોઈએ, ભગવાનને શું ખવડાવવું જોઈએ, કે ભગવાન એના બધા લક્ષણોથી આપણને છે ને ભગવાન પાસે જવાનો રસ્તો વધારે સહેલો થશે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. દીપ્તિ માતાજી થોડું એડ કરો, થોડું શોર્ટમાં આન્સર આપજો તો હું કદાચ બધાને પૂછી શકું. હરે કૃષ્ણ. ભક્તિ કરવા માટેનું સાધન છે એ શરીર છે, એટલા માટે સાધન વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. અને પ્રકૃતિના 3 ગુણોથી આપણે આચ્છાદિત હોય છે, તો જેમ વધારે આવરણ હશે એમ ભગવાન સુધી પહોંચવામાં આપણને વાર લાગશે, એટલે એ જાણવું જરૂરી. સરસ જવાબ છે, થેન્ક યુ. રાધિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ પ્રભુજી. એટલે ભગવાને તો બધાના માટે બધું આપ્યું છે, એમ તો આપણાને ફાઇનલ ડેસ્ટિનેશન પણ બતાવ્યું છે કે ભક્તિ યોગ કરવાથી પણ ભવિષ્યમાં કેવું ઘણા બધા લોકો એવા બનશે કે કોઈ જ્ઞાન યોગને ફોલો કરશે, કોઈ કર્મયોગને ફોલો કરશે. તો એટલે ભગવાને બધું જ આપ્યું છે, આપણા માટે સ્વતંત્રતા આપેલી છે સ્વીકારવા માટે કે આપણે કયા માર્ગથી જવું છે. ઓકે, હરે કૃષ્ણ. થેન્ક યુ. લતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જ્ઞાન હોય તો જ આપણી આસક્તિ છૂટે અને કૃષ્ણ ભગવાનમાં આપણે મન લાગી શકે. એટલે જ્ઞાન સાથે ભક્તિ કરીએ તો એ વધારે ઉગી નીકળે. હરે કૃષ્ણ. થેન્ક યુ. રીટાબા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જ્ઞાન વગર આપણે ભગવાન સુધી પણ ન પહોંચી શકીએ. ભગવાનને જાણવા માટે અને ભક્તિ કરવા માટે જ્ઞાન થ્રુ આપણે ભગવાન ભક્તિ માર્ગ સુધી પહોંચી શકીએ. જેમ કે મેડિકલમાં જવું હોય તો આપણે મેડિકલનું જ્ઞાન લેવું જરૂરી છે, એ રીતે. હરે કૃષ્ણ. મારો ક્રોસ ક્વેશ્ચન તમને બધાને એવો છે કે તો કોઈ જ્ઞાન પ્રાપ્ત ના કરે તો એને ભગવત ધામ મળે કે ના મળે? આ મારો ક્રોસ ક્વેશ્ચન છે. તમે કીધું કે જ્ઞાન વગર ભગવત પ્રાપ્તિ નહીં થાય, તો કોઈ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે તો ભગવત ધામ મળે કે ના મળે? એના માટેનો જવાબ હું માંગુ છું. શૈલેષ ભટ્ટ પ્રભુજી, તમે બોલો. પ્રભુજી, જ્ઞાન પ્રાપ્ત ના કરે તો ભગવત ધામ મળે કે નહીં મળે? હવે જ્ઞાન પ્રાપ્ત ના કરે તો ભગવત ધામ મળે ખરું પ્રભુજી? મળે. એનું કઈ એક્ઝામ્પલ કે કઈ આપી શકો? નરસિંહ મહેતા જ એવું કઈ જ્ઞાની નહોતા પોતે જ, બરાબર? ભક્ત પ્રહલાદ પોતે કઈ જ્ઞાની નહોતા. ભક્ત પ્રહલાદ બહુ જ્ઞાની હતા. ભક્ત પ્રહલાદ બહુ જ્ઞાની હતા ઉંમર પ્રમાણે પ્રભુ. હા, પણ એ બહુ જ જ્ઞાની હતા. પણ પેલું એક્ઝામ્પલ બરાબર છે નરસિંહ મહેતા. જે ભગવત પ્રાપ્તિ થઈ ગઈ પ્રભુ એ વખતે હા પહોંચી ગયા. જેમ ધ્રુવ મહારાજ બી પોતે નાની ઉંમરે પહોંચી ગયા, પછી ભગવાન એમને જ્ઞાન આપ્યું છે પ્રભુજી. એટલે જ્ઞાન નતું પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો જ્ઞાન જે છે એ પ્રાપ્તિ કરીને ભગવત ધામ જવું એકચ્યુઅલી એ બદ્ધ જીવાત્માઓ માટેનો રસ્તો છે. આપણે બધા બદ્ધ છીએ, દેહાત્મ ભાવમાં છીએ, આપણે શારીરિક સંજ્ઞાથી બંધાયેલા છીએ કે હું આ શરીર છું, મારું ઘર, મારો પરિવાર, મારો સંસાર,
એટલે એ પ્રકારના બધ જીવાત્મા માટે જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવત ધામ જવું એ કમ્પલસરી છે, એના વગર ના જઈ શકે. પણ મુક્ત જીવાત્માઓ માટે એ રસ્તો નથી. નરસિંહ મહેતા મુક્ત જીવાત્મા હતા, મીરાબાઈ મુક્ત હતા, બરાબર. આપણા આચાર્ય પરંપરાની અંદર ગોર કિશોરદાસ બાબાજી મહારાજ, તમે લોકોએ નામ સાંભળ્યું છે ને, આચાર્ય પરંપરાના નામ આવડે છે ને તમને? એમાં ગોર કિશોરદાસ બાબાજી મહારાજ છે એ હાઈલી એજ્યુકેટેડ નહોતા, બરાબર. એને એ મોકો પ્રાપ્ત નહોતો થયો. ભગવાનના નામની અંદર એ ખૂબ જ ઓતપ્રોત હતા, બરાબર. એક પથ્થરની અંદર હરે કૃષ્ણ લખી અને એની જે પૂજા અર્ચના કરતા હતા. એની પાસે આપણી જેમ કહેવાય બીડ બેગ ને તુલસી માળા જે છે સરસ મજાની, બરાબર, એમની પાસે વ્યવસ્થા નહોતી, બરાબર, ગોરકિશોરદાસ બાબાજી પાસે. કારણ કે બાબાજી જીવન જીવતા હતા, એટલે જે કંઈ મળે મધુકરી માટે થોડું ઘણું પ્રાપ્ત થાય તો ઠીક છે, નહીતર 100% સમય છે કૃષ્ણ કોન્શિયસમાં વિતાવવો. અને એને કોઈ બાજુમાં આવીને કોઈ ડિસ્ટર્બ કરે બિલકુલ ગમતું નહીં. એટલે એ શૌચાલય જેવી જગ્યા હોય ને એની આજુબાજુમાં બેસીને એ ભગવાનનું નામ લેતા, કે કોઈને આજુબાજુમાં ફરકે ને કોઈ પૂછવા ના આવે, કાંઈ નહીં, એવી જગ્યાએ, બરાબર. તો જે ધોતી હોય, બરાબર, એની બરાબર જે નીચેની જે પટ્ટી હોય એ પર પટ્ટી કાઢી નાખે અને એમાં ગાંઠો મારી દે, ગાંઠો મારી દે, 108 ગાંઠો મારી દે અને એમાં એ જપ કરતા. એની પાસે માળાની પણ વ્યવસ્થા નહોતી, બરાબર. છતાં પણ આપણી આચાર્ય પરંપરાના એક મહાન આચાર્ય છે, એને જ્ઞાનની જરૂર નથી. શું કામ? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ તેસામ સતત યુક્તામ યે ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે, 10મા અધ્યાયના ચતુશ્લોકી ગીતાનો જે 3જો શ્લોક છે એમાં ભગવાન કીધું છે કે જ્યારે કોઈ સતત યુક્તા, જ્યારે સતત મારી ભક્તિમાં હોય ને તો હું એને બુદ્ધિ યોગ આપી દઉં છું. તો આપણે સતત ભક્તિમાં નથી, બરાબર. એટલે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, ધીમે ધીમે થોડું સમજી શકીએ ભગવાન વિશે. એટલે આ અધ્યાય જે છેલ્લા ચેપ્ટર્સ છે એ ખૂબ જ મહત્વના છે બધ જીવાત્માઓ માટે, આપણા માટે. અને બીજું એક મહત્વની વસ્તુ, ગઈકાલે ભગવાને કીધું કે મને આવો ભક્ત ગમે છે, આવા ગુણ હોવા જોઈએ, આ ગુણ હોવા જોઈએ. કેટલી બધી ચર્ચાઓ થઈ, ઓલમોસ્ટ 32 ક્વોલિટીઝ. પણ આ બધી ક્વોલિટીઝને કલ્ટિવેટ કરવા માટે, બરાબર, જે બાધાઓ નડી રહી છે એ બાધાઓની ચર્ચા છેલ્લા 6 અધ્યાયમાં છે. બધી બાધાઓ કઈ કઈ બાધાઓ છે? તો કે પેલા તો આપને જ ખબર નથી કે શરીર ને આત્મા, બરાબર, જુદું જુદું છે. પછી એ ખબર નથી કે આત્મા ને પરમાત્મા જુદું જુદું છે, તો એ ચર્ચા. પછી આપણને બાધે છે આપણને આ પ્રકૃતિ, મટીરિયલ નેચર. એટલે અર્જુન અહીંયા 6 પ્રશ્ન પૂછે છે, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, બરાબર, પ્રકૃતિ, પુરુષ, બરાબર, જ્ઞાન અને જ્ઞેય. જ્ઞાનના કારણે ઘણી વખત આપણે અહીંયા મટીરિયલ વર્લ્ડમાં ફસાઈ જઈએ છીએ. તો ખરા અર્થમાં જ્ઞાનની વ્યાખ્યા શું? બીજું, પ્રકૃતિના 3 ગુણો એ સૌથી મોટો અવરોધ છે ભગવત ધામ જવા માટેનો. તમે નથી જઈ શકતા 3 ગુણોની અંદર હોય તો. એટલા માટે ભગવાન 14મા અધ્યાયમાં પ્રકૃતિના 3 ગુણોની વાત કરે છે. બીજું, આ મટીરિયલ વર્લ્ડને આપણે સાચું માની લઈએ છીએ એટલે આપણે ભગવત ધામ નથી જઈ શકતા. તો 15મા અધ્યાયમાં ભગવાન ઊંધા વૃક્ષનું ઉદાહરણ આપે અને આપણને સમજાવે છે કે ભાઈ તમે પ્રતિબિંબની અંદર છો, બરાબર, આંખ ખોલો, બરાબર. આ અવરોધ છે મટીરિયલ વર્લ્ડ ભગવત ધામ જવા માટે. 16મા અધ્યાયની અંદર ભગવાન એ સમજાવે છે કે આસુરી ગુણો છે સૌથી મોટો અવરોધ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો. તો તમે દૈવી ગુણોને કલ્ટિવેટ કરો, બરાબર. અને 17મા અધ્યાયમાં ભગવાન આપણને સમજાવે છે કે તમારી જે રોજિંદી જે ક્રિયાઓ છે, યજ્ઞ, દાન, તપ, તમારી શ્રદ્ધા, બરાબર, આ જો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ થી પ્રભાવિત હશે તો એ પણ ભગવત ધામ જવા માટે અવરોધ સાબિત થશે. તો આ બધા જે ચેપ્ટર છે છેલ્લા, એ ભગવત ધામ જવા માટેના જે અવરોધ છે, બરાબર, ભગવાન એને રેક્ટિફાય કરે છે, બરાબર. અને એકચ્યુઅલી અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, પ્રભુ તમે છેલ્લે કહી દીધું મને આવો ભક્ત પ્રિય છે પણ થોડું બાકી રહી ગયું, બરાબર. કારણ કે તમને જેવા ગુણો પ્રિય છે ને ભગવાન, એવા ગુણો અમારામાં ક્યાંય દૂર દૂર હજી સુધી દેખાતા નથી. ગઈકાલે વાત કરી ને 32 ગુણોમાંથી દૂર દૂર એ ક્યાંય દેખાય છે કે શત્રુ અને મિત્ર સમ હોવા જોઈએ? આપણને કોક આપણા ઘરના સભ્યો કદાચ આપણને ઊંચા અવાજે કોક દી બોલી દે ને તો આપણને હંમેશા યાદ રહે છે, મને આમ કીધું તું, મને આમ કીધું તું, મને આમ કીધું તું. હંમેશા દ્વેષ ભાવના રહે છે. ઘરના મેમ્બર, દૂરની તો વાત જ તમે ના કરો, બરાબર. તો આ બધા ગુણો કલ્ટિવેટ કરવા આપણે ગઈકાલે વાત કરી હતી, ભગવાનનો શુદ્ધ ઘરની પણ પરવા ના કરે. જ્યારે અત્યારે આપણા બધાનું મુખ્ય ગોલ તો એ છે કે સરસ મજાનો બંગલો હોવો જોઈએ, અને મોટા ભાગે આપણે આખી જિંદગી એના માટે તો કામ કરીએ છીએ,
બરાબર ને? લોકો ગામડામાંથી સિટીમાં શું કામ જાય છે? બરાબર, ત્યાં સારું મકાન હોય, રેસકોર્સ ની આજુબાજુમાં બંગલો મળે, રહેવા મળે. શું કામ લોકો રાજકોટ છોડીને અમદાવાદ જાય છે? બરાબર, સીજી રોડ ઉપર દુકાન હોય, સીજી રોડ ઉપર મને ખબર નથી બીજું શું ફેમસ હોય છે, પણ આવી બરાબર, અમદાવાદ છોડીને લોકો વિદેશ શું કામ જાય છે? વાય? ભાઈ ફોરેનમાં રહેવા મળે, કેનેડામાં રહેવા મળે, કેલિફોર્નિયામાં રહેવા મળે, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા. શું કામ? તો કે ત્યાં વિશાળ મકાન બનાવીશું, સરસ મજાનો બંગલો હોવો જોઈએ રાજા મહારાજા જેવો. તો આ તો આપણી પ્રાઇમરી કહેવાય ને, આપણે એના માટે આપણે આખી જિંદગી ખપાવી દઈએ છીએ. ઘણા બધા મા બાપ હોય છે આખી જિંદગી કમાઈ કમાઈને એક મકાન માત્ર બનાવી શકે છે, આટલું જ કરી શકે છે. મિડલ ક્લાસ નો માણસ હોય, લોઅર મિડલ ક્લાસ સુધીનો માણસ હોય, એ આખી જિંદગી કમાઈને તો એક મકાન બનાવી શકે ખાલી. બરાબર, કે જો ભાઈ આ અમારા જિંદગીની પૂંજી. મતલબ આખી જિંદગી એની પાછળ ખર્ચાઈ જાય છે, અને ભગવાન તો એમ કે છે મારા ભક્તને ઘરની પરવા નથી. તો આ બધા ગુણો દૂર દૂર સુધી આપણામાં ક્યાંય દેખાતા નથી, કારણ કે એની અંદર ખૂબ અવરોધ છે એને કલ્ટિવેટ કરવા માટે. એટલા માટે અર્જુન ભગવાનને પૂછી લે છે. પહેલા શ્લોકની અંદર અર્જુન ભગવાનને 6 પ્રશ્ન પૂછી લે છે. બરાબર, તો આવી રીતના 1 થી 6 અધ્યાય કર્મયોગ વચ્ચેના ભક્તિ યોગ, અને છેલ્લા છે જે જ્ઞાન યોગ. હવે જ્ઞાન યોગના જે છેલ્લા ચેપ્ટર છે એ એટલા માટે જરૂરી છે કે ભગવાને એક શ્લોક આપ્યો હતો કે તેષામ અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત. કીધું તું ને ગઈકાલે, શું કીધું તું? કે હું સ્વયં આવીશ તમારો ઉદ્ધાર કરવા માટે, તમને લેવા માટે. આવું કહ્યું હતું ને આગળ એક શ્લોકની અંદર, હું પોતે આવું છું. તો ભગવાન પોતે આવે છે તો કંઈક ક્વોલિફિકેશન તો જોશે ને? બરાબર, ધારો કે તમને કોઈ વ્યક્તિ એમ કે ભાઈ હું તને ડોક્ટર બનાવીશ, બરાબર, હું તને ડોક્ટર બનાવીશ, ચિંતા નહીં કરતો, હું બેઠો છું. આનો મતલબ એવો થાય કે તમારે ડોક્ટરીમાં એડમિશન લેવા માટેના ગુણો તો કેળવવા પડશે ને? બરાબર, કોઈ વ્યક્તિને બરાબર ધારો કે કોઈના ફાધર એક્સપાયર થઈ ગયા છે, અને કોઈ વ્યક્તિ આવીને એમ કે છે કે આનો ભણવાનો બધો ખર્ચો હું પાડું છું, અને આ છોકરો ડોક્ટર બને ત્યાં સુધીની જવાબદારી મારી છે. ઘણા બધા આવું કરતા હોય છે ને? બરાબર, તો ડોક્ટર બને ત્યાં સુધીની જવાબદારીનો મતલબ શું છે? કે બરાબર, છોકરો 8મું ભણે ને એમ કે ડોક્ટર બનાવી દો. એ ડોક્ટર બનાવવાની જવાબદારી મતલબ કે તમારે એ ગુણો તો કલ્ટિવેટ કરવા જ પડશે ને. તમારે 10મામાં સારા પર્સન્ટેજ લાવવા પડશે, 12મામાં સાયન્સ રાખવું પડશે, 11-12મામાં બરાબર એ મુજબનું ગ્રુપ રાખવું પડશે તમારે, બાયોલોજી વાળું, અને પછી પર્સન્ટેજ સારા આવશે તો એ વ્યક્તિ તમને ડોક્ટર બનાવશે. એમ અહીંયા જયારે ભગવાન એમ કહે છે તેષામ અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત, તો ભગવત ધામ જવા માટેના ગુણો તો અર્જિત કરવા જ પડશે ને? બરાબર, એ ગુણો અર્જિત કરવા માટે ના જે વિઘ્ન છે, બરાબર, એ વિઘ્નને ભગવાને અહીંયા રેક્ટિફાઈ કર્યા છે કે તમે એમાંથી કેવી રીતના બહાર નીકળી શકો. બરાબર, બીજું આમ જોવા જઈએ તો આખી ભગવદ્ ગીતાની અંદર એક જ ચર્ચા છે, ભક્તિ. કર્મ દ્વારા જે ભગવાનની સેવા કરી એને કહેવાય કર્મયોગ. બરાબર, વચ્ચેના તો પ્યોર ભક્તિ યોગ છે. છેલ્લા અધ્યાય જ્ઞાન. બરાબર, કારણ કે ભગવાને કીધું ભક્તિ કરવાની, પણ ભક્તિ આ શરીરમાં રહીને કરવાની છે ને, કે આમાંથી આત્મા જુદો બહાર નીકળી જશે ને ભક્તિ કરશે, શરીર જુદું રહેશે, એ નોકરી કરવા જાય કે ભાઈ તું જા અને ભાઈ આત્મા તું મંગલા આરતી અટેન્ડ કરી લે, હું થોડીક વાર આરામ કરી લઉં. કદાચ આવું હોત તો સારું હોત કે નહીં? બરાબર, ભાઈ હું સૂતો છું, હું 8 વાગે ઉઠીશ, તું ભાઈ આત્મા બહાર નીકળી જા અને તું મંગલા આરતી અટેન્ડ કરીને જપ ને બધું પતાવીને પછી મને ઉઠાડ દે. આવું થતું હોય તો વિક્રમી પ્રભુ સારું ને, કઈ ચિંતા નહીં. બરાબર, આત્મા જુદી નીકળી ગઈ, મંગલા આરતી કરી આવી, માળા બાળા કમ્પ્લીટ કરીને પછી આવી, હા પ્રભુજી ઉઠો કે હું આવી ગઈ, હા હવે તું અંદર ઘૂસી જા, કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો આવું તો થવાનું નથી. આત્મા નીકળી જાય કાર્યક્રમ પૂરો થઈ જાય આપણો. તો આ શરીરમાં રહીને જ ભક્તિ કરવાની છે. શરીર તો પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલું છે. બરાબર, તો હવે એને કઈ રીતના રેક્ટિફાઈ કરવું, એમાંથી કઈ રીતના બહાર નીકળવું, એ બધી જ ચર્ચાઓ આ બધા પાછળના અધ્યાયમાં ભગવાન આપે છે. અને એને ઇનડાયરેક્ટલી ભાષામાં કહો તો માયાથી કેવી રીતના બચવું, બરાબર, ભગવાન એ સમજાવે છે. છેલ્લા અધ્યાય એના માટેના છે કે તમે માયાથી કઈ રીતના બચી, માયાથી કઈ રીતના વિમુખ થઈ અને કૃષ્ણની કેવી રીતના તમે સન્મુખ થાવ, એના માટેના બધા અધ્યાય છે. બરાબર, એટલે અર્જુન 6 પ્રશ્ન પૂછે છે. અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્ વેતુમ ઇચ્છામિ જ્ઞાનમ જ્ઞેય ચ કેશવ. ભગવાન અહીંયા ભગવાનથી શ્લોક ચાલુ ના થયો, અર્જુનથી શ્લોક ચાલુ થયો. કારણ કે ભગવાને જે કહેવું હતું એ 12મા અધ્યાય સુધી કહી દીધું. બરાબર, ભગવાને જે કહેવું હતું એ 9મા અધ્યાય સુધી કહી દીધું. બરાબર,
તો 9મા અધ્યાય પછી 10મા અધ્યાયમાં ભગવાન અર્જુનને પ્રશ્ન પૂછ્યો તો 10મો 11મો 12મો 3 ચેપ્ટર આવ્યા. અને પાછું અહીંયા 12મા અધ્યાય પૂરો કરીને 13મા અધ્યાયમાં અર્જુને મહત્વનો પ્રશ્ન રેઝ કરી દીધો. ભગવાન, પ્રકૃતિ એટલે શું? મટીરિયલ નેચર? કારણ કે લોકો તો બધા એમાં ફસાયેલા છે. ભગવાન, પુરુષ કોણ છે? કારણ કે આખું જગત પોતાની જાતને પુરુષ માને છે. હું જ ભોગતા છું, હું એન્જોય કરીશ. બરાબર, હું કંટ્રોલર છું, હું જ સુપ્રીમ છું. ભાઈ, મારું ચાલવું જોઈએ ઘરમાં. હું કહું એમ કેમ ના થાય? બરાબર, હું કોણ? તો અર્જુન કહે છે, ભગવાન, બધા પોતાની જાતને પુરુષ માનવા માંડ્યા છે. તો તમે એ તો સમજાવો કે બરાબર ખરેખર પુરુષ કોણ છે? ભગવાન, ક્ષેત્ર એટલે શું? ખરેખર આ શરીર શું છે? અને ક્ષેત્રનો જ્ઞાતા, આ શરીરને જાણનાર કોણ છે? શું આત્મા ને પરમાત્મા બે એક છે? શું શરીર ને આત્મા બે એક છે? અદ્વૈત અદ્વૈત અદ્વૈત, આવો જે સિદ્ધાંત આપ્યો છે અદ્વૈતવાદીઓએ, બરાબર, કે આત્મા ને પરમાત્મા એક, આત્મા એક દિવસ પરમાત્મા વિલીન થઈ જશે. આપણે અહીંયા શરીર લીધું છે એટલે માયામાં પડી ગયા છે. એક દિવસ માયાનો પડદો હટી જશે અને આપણે પણ પરમાત્મા બની જશું, ભગવાન બની જશું. નમો નારાયણ, તમે નારાયણ, હું પણ નારાયણ, દરિદ્ર પણ નારાયણ, ગરીબ પણ નારાયણ, બધાય નારાયણ છે. પણ માયાનો અત્યારે પડદો એના ઉપર છે. એક દિવસ એ યોગ કરશે, તપ કરશે, ધ્યાન કરશે, મેડિટેશન કરશે, માયાનો પડદો હટી જશે અને એ બધા નારાયણ બની જશે, ભગવાન બની જશે. તો આ જે સડી ગયેલી ફિલોસોફી છે, બરાબર, એને કેવી રીતના નિષ્કાસિત કરવી? એટલા માટે અર્જુને પ્રશ્ન બે પૂછી લીધા. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે કહો તમે. શું એની અંદર ભેદ છે કે અલ્ટિમેટલી બધું એક? અદ્વૈત અદ્વૈત અદ્વૈત, બરાબર. એટલા માટે. બીજું, ભગવાન, જ્ઞાન એટલે શું? તમે કહો. કારણ કે લોકોને તો એમ છે જ્ઞાન એટલે ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, પીએચડી કરી લઈએ, સીએ, બરાબર, કલેક્ટર બની જાય તો જ્ઞાન. અને લોકો એને જ, અને લોકો એવું જ્ઞાન પ્રાપ્ત કરીને તો ઉલટાના ભગવાનથી વિમુખ થઈ જાય છે. ભગવાન જેવું કાંઈ ન હોય, હું સાબિત કરી દઉં ભગવાન નથી. સાયન્સ જ બધું છે ભાઈ, વિજ્ઞાને તમને બધું આપ્યું છે, બરાબર. ધર્મ બર્મ કાંઈ ન હોય, બરાબર. ધર્મ તો વિખૂટા પાડે છે બધાને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. પણ પેલા કોક સમજાવો કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મ જ નથી. ધર્મ છે જુદા ના પડે, ધર્મ છે ભેગા કરે, વસુદેવ કુટુંબકમ. ધર્મ એટલે શું છે? ધર્મનું એટલે સનાતન ધર્મ. સનાતન ધર્મ એટલે સેવાનો ધર્મ. કોની સેવા? અહમ બીજ પ્રદ પિતા, કૃષ્ણની સેવા. આખા જગતમાં જો આનો પ્રચાર કરીએ તો ધર્મ છે ભાગલા નથી પાડતું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. ધર્મ છે એ જોડે છે. આની અંદર તમે જો ઇસ્કોનની અંદર જાઓ તો તમને જોવા મળશે ને. તો માયાપુર જાઓ, વૃંદાવનના મંદિરોમાં જાઓ, બરાબર, તો તમને મુસ્લિમ ભક્તો પણ ત્યાં જોવા મળશે. તમે ઓળખી નહીં શકો કે આ મુસ્લિમ છે, બરાબર. અને ફોરેનર ડિવોટી કેટલા બધા જોવા મળે માયાપુરની અંદર, વૃંદાવનની અંદર, તો બધા ઈસાઈ છે. છતાં એ બધા હિન્દુ ધર્મને સનાતન ધર્મને અપનાવી લીધો, વૈદિક જીવન જીવી રહ્યા છે બધા. માથે મુંડન, શિખા, બરાબર, ધોતી કુર્તો, 13 તિલક ધારણ કરવા, કંઠી માળા ધારણ કરવી, તુલસી માળા. તો ધર્મ છે એ ડિવાઈડ નથી કરતો, ધર્મ છે જોડે છે. તો લોકોને આ ખબર નથી. તો ભગવાન, જ્ઞાન એટલે શું એ તમે સમજાવી દેજો. અને છેલ્લે અર્જુન એક પ્રશ્ન પૂછે છે, ભગવાન, જ્ઞેય એટલે શું? જ્ઞેય એટલે ગોલ. બધાને એમ છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને અલ્ટિમેટલી બોસ બની જવું. આ ભૌતિક જગતના જ્ઞાનનો ગોલ શું છે? તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો છો શેના માટે? કે આગળ જતા ચપરાસી બને એના માટે? શું કામ ભણાવો છો? આગળ જતા કોઈની નોકરી કરે, નોકર બની જાય, કોઈ ફેક્ટરીમાં કામે જાય અને ત્યાં જઈને કહેવાય કે વજનદાર તગારાઓ ઉપાડે, આના માટે ભણાવો છો? નથી ભણાવતા ને. શેના માટે ભણાવો છો આપણે આપણા દીકરા દીકરીઓને? કે આગળ જતા એ બોસ બને, એ માલિક બને, બરાબર. તો ખરેખર આ જ્ઞેય છે? કારણ કે અત્યારે તો બધાને એવું છે જ્ઞેય તો આ છે. જ્ઞેય એટલે ગોલ, જીવનનું ગોલ. તો અર્જુન આવા સરસ પ્રશ્ન પૂછે છે. આ 6 પ્રશ્ન છે અને 6 માં આપણી ચેતના દૂષિત થવાના કારણે આ અવરોધ બનીને બેઠા છે ભગવત ધામ જવા માટે. કારણ કે આપણે આને વિપરીત લીધું છે આ બધી જ વસ્તુઓને. એટલા માટે અર્જુન સરસ મજાના ભગવાનને પ્રશ્ન પૂછી અને ભગવાનને એની ઓરિજિનલ ડેફિનેશન પૂછે છે. પ્રભુ, ક્ષેત્ર એટલે શું? ક્ષેત્રજ્ઞ એટલે શું? પ્રકૃતિ એટલે શું? પુરુષ એટલે શું? જ્ઞાન એટલે શું? અને જ્ઞેય એટલે શું? 6 પ્રશ્નને આજે આપણે એડ્રેસ કરવાના છે. તો ક્ષેત્ર એટલે શરીર. કોના માટે? તો કે જે બદ્ધ જીવાત્માઓ છે એના માટે શરીર છે. પ્રકૃતિના 3 ગુણોમાં જે આવે એટલે એને
એના પૂર્વજન્મના કર્મ અને પૂર્વજન્મની ઈચ્છા, આ બે કેલ્ક્યુલેશન મુજબ એને આ જન્મમાં નવું શરીર મળે. ગયા જન્મમાં જે કર્મ કર્યા હોય, ગયા જન્મની જે ઈચ્છા હોય, એ પ્રમાણે આ જન્મની અંદર એક પ્રકારનું શરીર, એક પ્રકારની જાતિ, એક પ્રકારના લોકો, એક પ્રકારના માતા પિતા, એક પ્રકારના મિત્રો, એક પ્રકારની પત્ની, એક પ્રકારના બાળકો, એક પ્રકારનો સંપ્રદાય, એક પ્રકારનો દેશ, આ બધું એને પૂર્વજન્મના કર્મ પ્રમાણે મળે છે. કાંઈ ઓટોમેટિક નથી. કોઈ એમ કે મારા સાસુ તો બહુ માથા ભાઈરે છે, બરાબર, મને બહુ હેરાન કરે છે. કોઈ સાસુ એમ કે મારી વહુ બહુ માથા ભાઈરે છે, મને બહુ હેરાન કરે છે. કોઈ બાપ એમ કે મારો દીકરો છે, બરાબર, મારું નામ ખરાબ કર્યું. તો પેલા તો એક વસ્તુ એ સમજો કે આ વસ્તુ જે થઈ એ ઓટોમેટિક નથી. ઓટોમેટિક નથી. તમારા પોતાના જ કર્મ તમારી સામે આવીને ઊભા છે. તમને નથી ગમતી એવી વહુ મળી છે અને તમને હેરાન કરી રહી છે, તો એનો મતલબ એવો થયો કે પૂર્વજન્મમાં આપશ્રીએ એવા કર્મ કરેલા છે કે જેના કારણે એવી વહુ તમને મળી છે. તો ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને ભક્તિ કરો, બરાબર, અને બીજી વખત આ ભૂલ ના થાય અને આ શરીર છોડીને ભગવત ધામ જતા રહીએ તો માથાકૂટમાંથી નીકળી જાય. તો શરીર કોના માટે છે? બદ્ધ જીવાત્માઓ માટે. આપણે બધા બદ્ધ છીએ. અચ્છા, શું કામ મળે છે આ શરીર? બરાબર, તો કે ભાઈ ભોગવવાની કામના છે આપણી બધાની, બરાબર ને? આપણે અહીંયા આવ્યા શું કામ? ભૌતિક જગતમાં ભગવાન સાથે વિદ્રોહ કરીને શું કામ આવ્યા છીએ? એક જ કામના ને, મારે ભગવાન બનવું છે. તો ભગવાને આપણને નાના નાના ભગવાન બનાવી દીધા, બરાબર. જ્યારે પપ્પા નવી ગાડી લઈ આવે ઘરે, ક્રેટા, તો નાનું છોકરું હોય 10 વર્ષનું, પપ્પા તમે ગાડી લઈ આવો, મારા માટે ગાડી નહીં, બરાબર, તમારે એકલાય ગાડીમાં ફરવાનું, મારી ગાડી ક્યાં છે, મારી ગાડી ક્યાં છે, મને પણ લઈ દો. તો પપ્પા શું કરે? એક રમકડાની ગાડી એના માટે પણ નાની એવી લઈ આવી દે, બેટરી વાળી. ચાલે દીકરા, આ તારી, બરાબર. તો ભોગવવાની કામનાથી આપણે પણ ભગવાનને કીધું, ભગવાન તમે જ આ બધું સંચાલન કરશો, મારું શું? મને તો કંઈક. ભગવાન કે બેટા તારાથી થશે તો નહીં, બરાબર, કારણ કે તું મારો અંશ છે, હું તારો સ્વામી છું. 10 વર્ષનો નાનો દીકરો એમ કે પપ્પા હું ક્રેટા ચલાવીશ, તો પપ્પા શું કે બેટા એ તારાથી નહીં થાય, કારણ કે લાયસન્સ 18 વર્ષ પછી મળે, તારા પગે ના પહોંચે અત્યારે ક્લચ અને લીવર સુધી, તો તારાથી નહીં થાય. ચાલો હું તને એક રમકડું અપાવી દઉં, બરાબર, તને એના જેવું લાગશે પણ એ નથી. એમ જયારે આપણે ભગવાન સાથે વિદ્રોહ કર્યો ને, ભગવાન મારે ભોગતા બનવું છે, તો ભગવાન કે સારું, નથી માનતો, તને એક રમકડું અપાવું, બરાબર. તો ભગવાન રમકડું અપાવે, ભૌતિક જગત નામનું રમકડું, બરાબર. એની અંદર આપણને નાના નાના પરિવાર આપે, એક પત્ની આપે, માતા પિતા આપે, બાળકો આપે, બરાબર. પછી આપણને એવું લાગે કે હું ભગવાન છું. સવારે ઉઠીને હું કામ કરવા જાઉં, હું કામ કરીને આવું, પૈસા લઈ આવું, જો કેવું બધાને ખવડાવું છું, પીવડાવું છું, બધાનું પાલન કરું છું, પોષણ કરું છું, ભાઈ સર્જન કરું છું, જો મારા દીકરા દીકરીઓ છે, સર્જન કરું છું, બધું મારા હાથમાં છે ભાઈ, હું પણ ભગવાન છું. સર્જન કરવું, પાલન કરવું, પોષણ કરવું, બરાબર. હું મારું ઘર બનાવી શકું તો મારું ઘર તોડી શકવા માટે હું સ્વતંત્ર છું, હું વિનાશ કરું છું. તો આપણને ભગવાન પાસેથી, બરાબર, આ બધું ઈચ્છા રાખીએ છીએ જે ખરેખર આપણે કરી શકતા નથી. તો ભગવાને રમકડું આપ્યું. એક દિવસ આપણે સમજી જાય કે આ રમકડું છે, બરાબર, અને તો આપણે આમાંથી બહાર નીકળીને પાછા ભગવાન પાસે જતા રહીએ, એ ભગવાનની ઈચ્છા છે. જેમ નાના દીકરા દીકરીઓ હોય ને, ઘર ઘર રમવું બહુ ગમે. તમે લોકો રમ્યા છો ઘર ઘર? બરાબર, કે ઘરમાં નાનો, કદાચ મને ખબર નથી, ખાટલો હોય, સાઈડમાં ખાટલો રાખી, એના ઉપર ગોદડું કેવું કંઈક રાખી, ચાદર, નાનું ટેન્ટ જેવું બનાવી, ને પછી અંદર ઘર ઘર રમતા હોય, બરાબર. નાના એવા કહેવાય કે રમકડા હોય, એમાં નાનું એવું કુકર હોય, નાનું એવું ગેસ હોય, બરાબર. એમાં એક હસબન્ડ બને, એક વાઈફ બને, પછી ખોટે ખોટી સુટકેસ ઓફિસે જાય, વળી આવે, તમારા માટે જમવાનું થઈ ગયું છે, ચાલો જમવા બેસી જાઓ, ખોટા ખોટા રમકડાના વાસણમાં જમવાનું પીરસે, પછી આમ જમે, બરાબર. તો પણ ખરા અર્થમાં જયારે આ રમતા 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 સાચી જયારે ભૂખ લાગે, ત્યારે પાછા મમ્મી યાદ આવે, મમ્મી જમવાનું દે, મને બહુ ભૂખ લાગી છે, રમી રમીને થાકી ગયા. તો મમ્મી એમ કે ક્યારના તો બનાવતા હતા અંદર, આ જમી લ્યો ને તે જમી લ્યો ને, ઓફિસ જઈ આવ્યા ને પૈસા લઈએ તો પૈસા લઈ આવ્યા, પૈસા કાગળિયાના હોય ને, પૈસા લઈ આવ્યા તેનાથી લઈ લો, તમે તો કેતા હતા ને કુકરમાં બનાવ્યું, જમવા માંડો, બરાબર. પણ ત્યારે આપણી આંખ ઉઘડે કે આ તો રમકડું છે, આનાથી પેટ ભરાશે નહીં. તો આ જગતની અંદર આપણું પેટ ભરાવાનું નથી, સુખ અને શાંતિ રૂપી પેટ ભરાવાનું નથી. પ્રયત્ન તો કરીએ છીએ ને, આપણે બધા રમકડા સાથે રમી રહ્યા છીએ ને,
મને અહીંથી સુખ મળી જાય, અહીંથી સુખ મળી જાય. ગામડામાં હતો તો હું સિટીમાં આવી જાઉં ને તો એવો સુખી થઈ જઈશ ને. સિટીમાં જાય, બરાબર, સિટીમાં જાય પછી કેટલા સુખી છે એ બધાને ખબર છે. પછી વેકેશન માણવા પાછા ગામડે આવે, પછી રીલ્સો મૂકે, ગામડાની તો મજા જ ઓર હતી, બરાબર. પછી ગામડામાંથી મોટા સિટીમાં જાય, મોટા સિટીમાંથી મેટ્રો સિટીમાંથી ફોરેનમાં જાય, પછી ફોરેનમાં જઈને પાછા વિચાર કરે કે ભારત દેશ જેવી મજા નહીં. ખૂબ આનંદ આવતો હતો, આપણો દેશ, આપણા માણસો, બરાબર. તો જે લોકો અહીંયા રહે છે ભારતમાં, એને અમેરિકા જવું છે. અમેરિકામાં જે રહેતા હોય એ બધાને એમ હોય કે કાશ ભારતમાં હોત, પરિવાર સાથે હોત, બધા ભેગા હોત તો કેટલો આનંદ આવે. ફેસ્ટિવલ સમયે બધા મળી શકીએ વારંવાર. અહીંયા તો એકલા. આવું થાય કે ના થાય? થાય ને. તો આખું જગત સુખની પાછળ ફરી રહ્યું છે, પણ અહીંયા એ સુખ ને શાંતિ પ્રાપ્ત થતી નથી. રમકડા છે, ઘર ઘર રમતા હોય ને છોકરા, એવું આપણે ઘર ઘર રમીએ છીએ. થોડુંક ડ્યુરેશન લાંબુ છે ખાલી. ઓલું ઘર ઘર રમતા હોય તો સવારથી સાંજ સુધીનું એમાં ડ્યુરેશન હોય. આપણું ડ્યુરેશન થોડુંક 60-70 વર્ષનું ડ્યુરેશન છે ઘર ઘર રમવાનું, બરાબર. અને બ્રહ્માજીની બરાબર સમયની સારણી મુજબ જોઈએ અને ઇન્દ્ર દેવતાઓની સમય સારણી પ્રમાણે જોઈએ તો આપણું ઘર ઘર છે એટલું જ છે. સવારથી સાંજ સુધીનું ઘર ઘર છે. એમાં આપણો કાર્યક્રમ પાછો પૂરો થઈ જાય છે. ઘર ઘર પૂરું, નવું ઘર ઘર ચાલુ. તો ભગવાન એ સમજાવે છે કે આ ભૌતિક જગતમાં આપણે ફસાઈ ગયા છે. વાય? પ્રભુત્વ મેળવવું છે. પ્રભુત્વ, મારે ભગવાન બનવું છે. આનું માપદંડ શું? તો કે ભાઈ જેને જેટલું વધારે પ્રભુત્વ મેળવવાની ઈચ્છા, બરાબર, એટલું એ વધારે જગતમાં ફસાય, બરાબર. એક પછી એક ઈચ્છા કર્યા રાખે તો જગતમાં ફસાય છે. બીજું છે ક્ષેત્રજ્ઞ. પેલું જવાબ ભગવાન આપ્યો કે આ ક્ષેત્ર એટલે શરીર, અને બીજો જવાબ ભગવાન આપશે કે ક્ષેત્રજ્ઞ એટલે કે ભગવાન પોતે, અને બીજું આ આત્મા, બરાબર. તો આ આન્સર ભગવાન આપે છે. અને આ આજનો મેઇન વિષય છે. આપણે આ ઘર ઘર વાળું જો સમજી જાય, બરાબર, તો આ અધ્યાય આપણે ઓલમોસ્ટ સમજી જાય કે ઘર ઘર રમીએ છીએ એમાં કેમ બહાર નીકળી શકીએ, બરાબર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જવાબ આપ્યો કે ભાઈ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યાભિધીયતે, કે આ ક્ષેત્ર છે એને અર્જુન શરીર કહેવાય, અને ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ કહેવાય. મતલબ બે આઈડેન્ટિટી જુદી જુદી છે, બરાબર. અહીંયા પહેલા શ્લોકની અંદર, પહેલા આન્સરની અંદર શૂન્યવાદનું ખંડન થઈ ગયું. જે બૌદ્ધિક ફિલોસોફી છે ને એમાં શૂન્યવાદ છે. શૂન્યવાદ એટલે કે શરીરના ખતમ થઈ ગયા પછી આત્માનું અલગ કોઈ એક્ઝિસ્ટન્સ નથી. ભાઈ શરીરમાં છીએ, મજા મજા કરી લ્યો, કાંઈ નથી. આ શરીર પૂરું થઈ ગયું ને, બધું આઈને આયા જ છે. સ્વર્ગ કયો, નર્ક કયો, બધું આઈને આયા. બરાબર. મોટા ભાગના લોકો આવું માનતા હોય કે સમાજની અંદર, અરે ભાઈ મજા કરી લ્યો ને, કોને સ્વર્ગ જોયું છે? તમે વાત કરતા હોય સ્વર્ગમાં જઈશું, નર્કમાં જઈશું, કોને જોયું છે? જેને જોયું છે ને શાસ્ત્રમાં લખ્યું છે, જે જોઈ શકે છે ત્રિકાળ દ્રષ્ટિથી, શાસ્ત્રમાં લખ્યું છે. ખોલીને જુઓ, ભાગવતમની અંદર તો વર્ણન છે, ગરુડ પુરાણમાં વર્ણન છે. તમારી દ્રષ્ટિ લિમિટેડ છે એટલે તમને નથી દેખાતું, બરાબર. કોઈની આંખો સારી હોય, ચોખ્ખી આંખો હોય તો એ જોઈ શકે છે. વિમાન ઉડતું હોય, બરાબર, વાદળમાં, તો એ નાનામાં નાનું વિમાન હોય તો એ પણ જોઈ શકે. નાનામાં નાનું મતલબ અહીંથી દૂર થઈ જાય એટલે નાનું હોય તો જોઈ શકે. પણ આંખમાં કોઈને મોતિયો આવી ગયો હોય તો, બરાબર, મોતિયો આવી ગયો હોય તો મોટા મોટી વસ્તુ જોવે તે ના દેખાય. તો નથી અસ્તિત્વ ધરાવતી, અસ્તિત્વ ધરાવે છે પણ તમને નથી દેખાતી. તમે જો, તમારી લિમિટેશન છે. એમ જેને જોયું છે, બરાબર, એ તો જાણે છે, બરાબર, કે ઉપરના લોક છે, નીચેના લોક છે. એ લોકના વર્ણન પણ આપ્યા છે શાસ્ત્રની અંદર, બરાબર. એને જોયું છે તો આપણે એને સ્વીકારવું પડે. એટલે આપણે આની પહેલા વાત કરી હતી કે જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 પદ્ધતિ. કઈ કઈ 3 પદ્ધતિ છે? 9મા અધ્યાયમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. જ્ઞાન પ્રાપ્ત કરવાની મુખ્ય 3 પદ્ધતિ કઈ કઈ? બોલો, માઇક ચાલુ કરી શકો કોઈ પણ. હરે કૃષ્ણ. પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ. બીજું કયું કીધું માતાજી? આઈ થિંક નેટવર્ક ઇસ્યુ છે. પ્રત્યક્ષ પ્રમાણ, શબ્દ પ્રમાણ અને આપદોપદેશ, જે આપણા પૂર્વવર્તી આચાર્યોએ કીધું હોય, અને એક અનુમાન. આમ તો શબ્દ પ્રમાણ ને આપતોપદેશ પ્રમાણ એ બે એક જ પરિભાષાની અંદર પણ ફિક્સ થાય છે. એટલે પ્રત્યક્ષ, અનુમાન અને આપતોપદેશ, આ મેન 3 છે, બરાબર. એમાં આપતોપદેશ પ્રમાણ જે છે એ સર્વોચ્ચ પ્રમાણ છે, સર્વોચ્ચ છે,
એની ચર્ચા ત્યાં કરી ચૂક્યા છીએ આપણે. તો આ આપતોપદેશ પ્રમાણની અંદર ભગવાન ક્લિયરલી કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જુદા જુદા છે. આનંદ પ્રદા માતાજી માઇક બંધ કરી દેજો, તમને વિનંતી છે. હરે કૃષ્ણ. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જુદો જુદો છે. અને આને કોઈ જાણી લે ને, બરાબર, તો ભગવાન કહેશે કે જ્ઞાન છે, આગળ કહેશે. બરાબર. તો સિમ્પલ છે ભાઈ. પેલા પ્રશ્નનો જવાબ ભગવાને શું કીધું હતું કે આ શરીર છે એ ક્ષેત્ર છે, અને ક્ષેત્રજ્ઞ કોણ છે તો કે આ શરીરને જે જાણે તે. હવે આપણે લેવલ 1 માં એક ઉદાહરણથી આ સમજવાની કોશિશ કરીએ છીએ. એ ઉદાહરણ કયું? શેનું ઉદાહરણ લઈને સમજીએ છીએ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ? ખેતરનું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. સાચી વાત છે ડોક્ટર દીપ્તિ માતાજી, કે ભાઈ એક મારું ખેતર છે તો એના વિશે કોણ જાણતું હોય તો કે એક તો હું જાણતો હોય, બીજું કોણ જાણતું હોય તો કે સિટી સર્વેની ઓફિસમાં જાવ એ બધું જાણતા હોય. તો બે વ્યક્તિ પાસે કમ્પ્લીટ રેકોર્ડ મળી શકે. બરાબર. તો એમ આ ક્ષેત્ર એટલે કે આ ખેતર એટલે કે કર્મનું સ્થાન એટલે કે આ શરીર, આ બધી પરિભાષાઓ છે સમાનાર્થી. બરાબર. તો હવે કોઈ એમ કે ભાઈ હું જ ક્ષેત્રજ્ઞ છું, હું જ બધું જાણું છું, તો આ ભક્તિ માર્ગ ઉપર ચાલવા માટેનો સૌથી પહેલો અવરોધ છે દેહાત્મ બુદ્ધિ, જેને કહેવાય. તો એ દેહાત્મ બુદ્ધિને ભગવાન અહીંયા 3જા શ્લોકની અંદર એડ્રેસ કરીને રેક્ટિફાય કરે છે કે ભાઈ જાણવું જોઈએ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, એ જાણવું જોઈએ કે હું પણ ક્ષેત્રજ્ઞ છું, ખાલી તું એકલો નથી. તો હું પણ જયારે શબ્દ ક્ષેત્રજ્ઞમ ચા અપી, આ અપી જે શબ્દ છે ને એ ક્લિયરલી, બરાબર, આપણને સમજાવે છે શ્રી પ્રભુપાદજી કે આત્મા અને પરમાત્મા બે જુદા જુદા છે, બે એક નથી. બરાબર. તો અહીંયા માયાવાદી ફિલોસોફીનું આ શ્લોકની અંદર ખંડન થાય છે. તમને યાદ હોય તો આ જ શ્લોક, બરાબર, આપણે લીધો તો ક્યારે? જ્યારે આપણે ચર્ચા કરતા હતા કે આત્મા અને પરમાત્મા બે એક છે કે જુદા જુદા. જ્યારે આપણે વાત થઈ હતી, કયો શ્લોકમાં આ શ્લોક કોટ કર્યો તો યાદ છે તમને? 10મા અધ્યાયની પહેલી વિભૂતિ આપણે જયારે ભણતા હતા ને, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. બરાબર. ત્યારે મેં તમને સમજાવ્યું હતું, કારણ કે શ્લોકની અંદર શબ્દ હતો કયો? આત્મા. પરમાત્મા શબ્દ હતો નહીં. પ્રભુપાદ ટ્રાન્સલેશનમાં શું આપ્યું હતું? પરમાત્મા. શું કામ આપ્યું હતું? કારણ કે આ શ્લોકની અંદર ભગવાને કહ્યું છે કે અહીંયા ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપી ચ અપી મામ, હું પણ છું, આ જાણો. મોટા ભાગના આમાં ગોટે ચડી જાય. બરાબર. તો બે પ્રકારના ક્ષેત્રજ્ઞ છે, એક તો આત્મા અને બીજું, મને ખબર છે તમને થોડો કંટાળો આવતો હોય છે, થોડું થોડું ઉપરથી જતું હોય છે, થોડું બોરિંગ પણ લેક્ચર લાગતું હશે, કારણ કે આ લેક્ચર ટેકનિકલ છે, આ થોડું અઘરું છે, ટેકનિકલ છે. કોણ સમજી શકશે? તો એ આગળ કહેશે સ્વયં ભગવાન. બરાબર. તો આપણે હરે કૃષ્ણ મહામંત્ર વધુમાં વધુ કરીએ, આપણી સાધનાને ઇમ્પ્રુવ કરીએ, પ્રસાદ સિવાય આપણે કઈ લઈએ નહીં, મંગલા રોજ એટેન્ડ કરીએ. આ કરવાથી આ અધ્યાય આપમેળે ધીમે ધીમે સમજાશે. રિપીટ સાંભળશું ને એટલે એક દિવસ એવું લાગશે કે હવે સમજાઈ ગયું. સાધનાના બળે સમજાશે, બુદ્ધિના બળે આ અધ્યાય સમજાવવાનો નથી, ભગવાન આગળ કહેશે. એટલે ના સમજાય તો ચિંતા નહીં કરતા, આપણે તો આ વારંવાર લેવાના છીએ. લેવલ 1 2 1 2 1 2 3 4 5 રિપીટેડલી આપણે આ જ કરવાનું છે. બરાબર. મૃત્યુ પર્યંત, છેલ્લા શ્વાસ સુધી આ જ ઓનલાઈન ક્લાસમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે ચલાવતા રહે. બરાબર. અને એક દિવસ તમે બધા જેટલા અહીંયા છો 124, એ બધા અહીંયા સાંભળતા સાંભળતા 124 ટીચર બની જાવ. બરાબર. તો 124 ક્લાસ અલગ અલગ ચાલતા હોય સવારથી સાંજ સુધી. એક બરાબર સવારે 8 વાગ્યા તો કે 20 ક્લાસ ચાલે છે. બોલો કોનો ક્લાસ સાંભળવો છે? આરતી માતાજીનો, ધર્મેન્દ્ર પ્રભુનો, હરિસુંદર પ્રભુજીનો, લતા માતાજીનો. બરાબર. તો કે 10 વાગે શૈલેષ ભટ્ટ પ્રભુનો ક્લાસ ચાલે, દિનેશ સોલંકી પ્રભુનો ક્લાસ ચાલે. બરાબર. તો આપણે તો આજ કરવાનું છે, મતલબ ચિંતા કરવાની જરૂર નથી. ના સમજાય તો ડોન્ટ વરી. ઓકે, ખાલી સાંભળો અને પછી પ્રસાદ લેજો આરામ. આપણે એ કરી શકીએ કળિયુગની અંદર. ઓકે. તો ભગવાન અહીં કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જુદા જુદા છે, અને ક્ષેત્રજ્ઞ પણ બે પ્રકારના છે. ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા અને પરમાત્મા, બે જુદા જુદા છે. આ જાણી લેવું જોઈએ. અને ભગવાન પણ જ્ઞાતા છે, આ જાણી લેવું જોઈએ. અને કોઈ આને જાણી લે ને, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યદ જ્ઞાનમ મત બરાબર. તમે માઇક ચાલુ નહીં કરતા, પ્લીઝ બંધ કરી દો. એકચ્યુઅલી મારું એવું છે કે હું ક્લાસ લેતો હોય, વચ્ચે માઇક ચાલુ થાય ને તો મારી લિંક તૂટી જાય, મને ભૂલાઈ જાય કે હું બોલતો હતો. આવું થાય છે.
તો તમને વિનંતી કરું છું વચ્ચે વચ્ચે માઇક નહીં ચાલુ પ્રભુજી કરતા. અમુક માઇક એવા વારંવાર ચાલુ થાય છે, અહીંયા બંધ કરીએ ને ચાલુ થાય, બંધ કરીએ ને ચાલુ થાય છે, એવું થાય છે આજે. કાંઈ વાંધો નહીં, ચાલો હવે નહીં થાય. હા. ઓકે, ચાલો. ઓકે, હવે તમારે બોલવું હોય તો તમારે હેન્ડ રેસ જ કરવો પડશે, તમારું માઇક જાતે નહીં ચાલુ થાય. ઓકે, કારણ કે એક તો ચેપ્ટર અઘરું છે, મને માન સમજાતું હોય, પછી અમે થોડું થોડું તમને સમજાવવાની કોશિશ કરતા, એમાં તમે વચ્ચે માઇક ચાલુ કરો તો મને ભૂલાઈ જાય, આવું થાય ને. તો શરીરનો જ્ઞાતા ભગવાન પણ છે. હવે બેમાં ફરક છે. ક્ષેત્રજ્ઞ તો બે છે, એ વાત સાચી છે, પણ ફરક છે. પ્રભુપાદ સરસ એક્ઝામ આપે છે કે ચિત્રકાર જુદો છે, ચિત્ર જુદું છે, અને ચિત્ર મૂકવાનું આધાર સ્થાન જુદું છે. ચિત્રકાર છે એ ભગવાન છે, પરમાત્મા. ચિત્ર જે છે એ આત્મા છે, અને એ જે સ્ટેન્ડ છે ને એ શરીર છે. ત્રણની વચ્ચે તફાવત છે. અદ્વૈત સિદ્ધાંતમાં તફાવત સ્વીકાર નથી કરતા. એ લોકો એવું માને છે આત્મા ને પરમાત્મા એક, આત્મા ને પ્રકૃતિ એક, પરમાત્મા ને પ્રકૃતિ એક, એક 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 એટલે અદ્વૈત. ત્યારે આપણો સિદ્ધાંત છે દ્વૈત સિદ્ધાંત. બરાબર. એમાં પણ વિશિષ્ટ દ્વૈત, અને એમાં પણ અચિંત્ય ભેદાભેદ દ્વૈત. બરાબર. એ સિદ્ધાંત છે આપણા ગૌડિયા વૈષ્ણવ પરંપરાની ફિલોસોફી પ્રમાણે. તો ભગવાન કહે છે કે આને કોઈ જાણી લે ને, ક્ષેત્રજ્ઞને, તો આ જ અલ્ટિમેટલી જ્ઞાન છે. બરાબર. તો આ ખેતરવાળું એક્ઝામ્પલ આપણે લેવલ 1 માં લીધું હતું, તમને લોકોને યાદ હશે, એટલે હું પાછું રિપીટેશન અહીં નથી કરતો. બરાબર. તો ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞ બે પ્રકારના, આત્મા ને પરમાત્મા, અને અર્જુન જ્ઞાન એટલે કે આત્મા ને પરમાત્માને જાણી લેવું. આ કોઈ વ્યક્તિ જાણી લે તો એ વ્યક્તિ જ્ઞાની કહેવાય છે. બરાબર. તો હવે તમે મને એ કહો કે આત્મા ને પરમાત્મા બે જ્ઞાની છે, બે ક્ષેત્રજ્ઞ છે, તો પછી બેમાં તફાવત શું છે? આત્મા અને પરમાત્માનો તફાવત તમારે કહેવાનો. હવે તમે બોલી તો શકવાના નથી ડાયરેક્ટ, તો તમે હેન્ડ રેસ કરો, હું તમને પરમિશન આપું તો તમે અહીંથી બોલી શકશો. બરાબર. શૈલેષ ભટ્ટ પ્રભુ, ચાલો તમારું માઇક ચાલુ કરજો. હરે કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુજી. આત્મા અને પરમાત્મામાં ક્વોલિટી અને ક્વોન્ટિટીનો ડિફરન્સ છે પ્રભુજી. ક્વોલિટી બંનેની સેમ છે, અને ક્વોન્ટિટીમાં ઘણો મોટો ડિફરન્સ છે. આપણે ભગવાન છે એ વિભુ છે અને આપણે લઘુ છીએ પ્રભુજી. વિભુ છે અને લઘુ છીએ. સરસ તમે કીધું. યસ પ્રભુજી. પરેશ શાહ પ્રભુજી થોડું કહો ને પ્રભુજી. ચાલો માઇક ચાલુ કરી શકશો પ્રભુ તમે. હરે કૃષ્ણ પ્રભુજી. આત્મા છે તે પ્રભુજી એ પોતે જે શરીરમાં છે એનું જ એની પાસે જ્ઞાન હોય છે, મીન્સ લોકલાઇઝ હોય છે. અને પરમાત્મા છે તે પ્રભુજી એ યુનિવર્સલ હોય છે, સમગ્ર જીવનું જ્ઞાન હોય છે. પરફેક્ટ પરફેક્ટ પ્રભુજી. કોર્સ તમે, હું અહીંથી નામ બોલું તો તમે એનું માઇક ચાલુ કરી શકો કે એવું નથી હોતું? ટેકનોલોજી જો તો હું તમને કહું છું. હા, જુહી માતાજી નું માઇક ચાલુ કરવું જોઈએ, રિક્વેસ્ટ મોકલો જોઈએ, એના ઉપર ક્લિક કરો તો. એક જ મોકલી છે રિક્વેસ્ટ. જુહી માતાજી માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ. નથી મળી એને? હા, મળ્યું. મળે છે ને? ઓકે, ચાલો. તો હવે કોર્સ તમે યાદ રાખજો, હું ખાલી નામ બોલીશ, તમારી સેવાઓ થોડી વધારું છું. હા પ્રભુજી. ચાલો જુહી માતાજી બોલો, તફાવત બોલો. હરે કૃષ્ણ. જેમ હમણાં પરેશ પ્રભુજીએ કીધું કે રિપીટેશન નહીં કરતા, નવા મુદ્દા આપો. રિપીટેશન નહીં કરતા, ઘણા મુદ્દા છે. આત્મા પરમાત્માનો તફાવત પૂછું છું, એટલે તમે રિપીટેશન નહીં, નવા મુદ્દા હોય તો આપો. છે ન્યુ મુદ્દા? ના. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ માતાજી, થેન્ક યુ. રાધિકા માતાજી નું માઇક ચાલુ કરો, ફટાફટ કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સમુદ્રના જળનું પાણી આપણે લોટામાં લઈએ તો ખારું હોય છે, પણ એની ક્વોન્ટિટીમાં ડિફરન્સ હોય છે. ક્વોન્ટિટી માં ડિફરન્સ છે, પણ ક્વોલિટીમાં સમાનતા છે. લલિત કુમાર વેદ પ્રભુ નું માઇક ચાલુ કરો. યસ પ્રભુજી. પાછું તમે મ્યુટ કરી દીધું. યસ, તમે મ્યુટ ના કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી, બોલો 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 પ્રભુજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પરમાત્માને દિવ્ય ઇન્દ્રિય હોય છે, આત્માને દિવ્ય ઇન્દ્રિય નથી હોતી, ભૌતિક ઇન્દ્રિય હોય છે. અને જે પરેશ પ્રભુજીએ કીધું એમાં થોડું એડ કરું કે આત્માને પોતાના શરીરનું જ્ઞાન તો હોય છે, પણ પૂરેપૂરું જ્ઞાન નથી હોતું. એ માનો કે એ ખોરાક લે છે, પછી લોહી કેવી રીતે બને છે, પછી પાચન કેવી રીતે થાય છે, એ જ્ઞાન આત્માને નથી હોતું. હરે કૃષ્ણ પ્રભુજી.
ઓકે, થેન્ક યુ. અને ઇન્દ્રિય પણ ભૌતિક અને દિવ્ય. હરે કૃષ્ણ. યસ. હરિને નૈના માતાજીનો માઇક ચાલુ કરો. તમારે આમ એલર્ટ રહેવું પડે, કો હોસ્ટ ને કોનું નામ બોલે છે ફટાફટ ગોતીને. પ્રભુ રિક્વેસ્ટ મોકલું છું પણ માતાજી. હરિ નૈના માતાજી, ચાલો બોલો. હા ભાઈ, વિડીયો નથી ચાલુ થતો. ઠીક છે, આપણે બોલો બોલો. પરમાત્મા છે ને 6 ઐશ્વર્યના સ્વામી છે. 6 ઐશ્વર્ય સ્વામી છે. ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ. વિશાલ તેરૈયા પ્રભુનું માઇક ચાલુ કરો. વિશાલ પ્રભુનું. હા પ્રભુજી, બોલો. હા, આત્મામાં રજો તમો સતોગુણ રહે છે અને પરમાત્મામાં એ છે ને ત્રણેય ગુણથી પર છે. નહીં, આત્મામાં પણ નથી રહેતો. આત્મા તો શુદ્ધ છે એકચ્યુઅલી. શરીર સાથે બંધાય ને એટલે શરીર પ્રકૃતિના 3 ગુણોમાં બંધનમાં આવે. પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી. ઓકે, વિક્રમી પ્રભુ, તમે બોલો. મ્યુટ થઈ ગયા, બોલો. અમારે બધાને મ્યુટ કરવાના છે. બોલો. આત્મામાં મન, બુદ્ધિ અને અહંકાર ઇન્બિલ્ટ હોય છે અને પરમેશ્વરમાં એ ભરે હોય છે. પરમેશ્વર જો તમારી સામે એક પીપીટી ઓપન છે, એમાં તફાવત આપ્યો છે. આત્મા, જેને જીવાત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે, પરમાત્મા એ ઈશ્વર તરીકે પણ ઓળખાય છે, પાલનકર્તા તરીકે પણ ઓળખાય છે. આત્માનું કદ તમે કોઈએ કહ્યું નહીં. બાલાગ્રા સત ભાગસ્ય સતતા કલ્પિતસ્ય છે. બરાબર ને? શ્વેતાસર ઉપનિષદનો રેફરન્સ એકદમ શરૂઆતમાં પ્રભુપાદ આપે છે. બરાબર, બીજા ચેપ્ટરમાં. તો આત્માની સાઈઝ છે એ વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલી છે. જ્યારે ભગવાનની જે સાઈઝ છે અનંત છે. અણુને વિભુ કીધું હતું શૈલેષ ભટ્ટ પ્રભુએ ને, પણ સાઈઝ નહોતી કીધી. આત્મા છે પોતાના શરીરના જાણકાર છે, વ્યક્તિગત જાણકાર છે. પણ પરમાત્મા ઉત્તમ જાણકાર છે, મતલબ યુનિવર્સલ નોવર. આ લોકલ નોવર પરેશ શાહ પ્રભુજીએ મુદ્દો કવર કર્યો હતો. આત્મા એક શરીર માટે ગૌણ માલિક છે. ગુણ આપણા શરીર પૂરતું, પણ ભગવાન દરેક શરીરના સર્વોચ્ચ માલિક છે. બરાબર. આગળ આત્મા સંવેદનાનું ગુણ નિયંત્રક છે. આપણે થોડા કંટ્રોલર છીએ, પણ આપણા શરીર પૂરતા. જેમ લલિત કુમાર વેદ પ્રભુજીએ કીધું, એમાં આપણે સંપૂર્ણ કંટ્રોલર તો નથી જ. બરાબર, પણ ભગવાન છે સર્વોચ્ચ નિયંત્રક છે, એટલે એનું નામ ઋષિકેશ પણ છે. આત્મા પણ અચૂક છે, પરમાત્મા પણ અચૂક છે, કારણ કે બેયનો જન્મ થતો નથી. આત્મા છે ગૌણ છે, પ્રેમાળ સેવક છે, જીવર સ્વરૂપ કોઈ કૃષ્ણ નિત્યદાસ. પણ પરમાત્મા સદાકાળ પ્રેમાળ ગુરુ છે અને સ્વામી છે. અસંખ્ય જીવાત્માઓ છે. આત્મા ઘણી બધી છે, પણ પરમાત્મા એક જ છે. 5 મિનિટનો નાનો બ્રેક લઈ લઈએ. તમે કીર્તન લઈ લો. ચાલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. રીટાબા માતાજી. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ પ્રભુજી. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારા ગાયા કરું. રહે અંત સમય તારું નામ, પ્રભુજી એવું માંગુ. મારી આશા નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ
હૈયામાં દરસો નહીં, મારા અવગુણ હૈયામાં દરસો નહીં, શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગુ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ, મારા પાપ ને તાપ સમાવી લેજો, મારા પાપ ને તાપ સમાવી લેજો, તારા બાળને દાસ બનાવી લેજો, તારા બાળને દાસ બનાવી લેજો, દેજો આવીને દર્શન દાન, પ્રભુજી એવું માંગુ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ, રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી હું માંગુ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ રીટા માતાજી, ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, તો હવે આપણે ભણી ગયા ક્ષેત્ર એટલે શું, ક્ષેત્રજ્ઞ એટલે શું, અને આપણને એ પણ ખબર પડી ગઈ કે આત્મા અને પરમાત્મા બે જુદા જુદા છે, બે એક નથી. ઓકે, હવે આગળ વધીએ તો ભગવાન આગળ અર્જુનના જે પ્રશ્ન છે એને હવે એડ્રેસ કરે છે. અને ભગવાન કહે છે કે તું મારી પાસે ત્યાં સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ. તો ભગવાન જે અર્જુનનો પ્રશ્ન હતો ને કે ક્ષેત્ર એટલે શું, પહેલો પ્રશ્ન, હવે એના થોડાક ડિટેલમાં જાય છે. પહેલા તો કહી દીધું ક્ષેત્ર એટલે શરીર, પણ હવે ભગવાન થોડાક ડિટેલમાં અર્જુનને કહે છે. બરાબર, આપણી દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ આ સંક્ષેપમાં છે અને આપણી દ્રષ્ટિએ આ ડિટેલમાં છે. કારણ કે આપણા માટે આટલું બહુ થઈ જશે, આપણને એ પણ સમજાવવું મુશ્કેલ થઈ જશે આગળના બે શ્લોક, એટલે હું ડિટેલ કહું છું. બાકી ભગવાન તો અહીંયા એમ કે છે કે સંક્ષેપમાં હું તને સંભળાવું છું. બરાબર, કારણ કે આનું ડિટેલ એકચ્યુઅલી વેદાંત સૂત્રમાં આપ્યું છે. આગળના જે શ્લોક આપે છે ભગવાન વેદાંત સૂત્રમાંથી આપે છે. બરાબર, તો આમાં ક્યાં ફેરફાર થાય છે આ શરીરની અંદર? ધીમે ધીમે શરીર મોટું થાય છે, ક્ષેત્ર શું શું એની અંદર ચેન્જીસ થાય છે, ક્યાંથી આ ઉત્પન્ન થયું શરીર, આને જાણનારો કોણ છે, એનો પ્રભાવ કેવો હોય, કોના નિયંત્રણ હેઠળ આ શરીર ચાલે છે, કયા પદાર્થથી આ શરીર બનેલું છે, અંતિમ ધ્યેય શું છે, આત્મા પરમાત્માનો સંબંધ શું છે, આ બધી જ સ્પષ્ટ સમજણ ભગવાન આગળના શ્લોકોમાં આપે છે. અને આ શ્લોકો ભગવાને આ જ્ઞાન ક્યાંથી લીધું છે? ભગવાનને કોઈ જ્ઞાન ક્યાંય લેવા જવાની જરૂર નથી, આમ જોવા જઈએ તો. બરાબર ને? કારણ કે બધા જ જ્ઞાનનો સોર્સ કોણ છે? સ્વયં ભગવાન. વેદેશ સર્વે અહમ એવ વેદ્યો. ભગવાન ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે, એમાંનું એક ઐશ્વર્ય શું છે? જ્ઞાન. બરાબર, બ્રહ્માજી આપણને 4 વેદ, ઉપનિષદ, પુરાણો બધા આપ્યા અલ્ટિમેટલી. તો એ બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન કોને આપ્યું હતું? કોને આપ્યું? ભગવાન કૃષ્ણએ. બરાબર ને? તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય. બરાબર, તો ભગવાન એ જ્ઞાન આપે છે. બરાબર, તો ભગવાનને રેફરન્સની જરૂર નથી, પણ છતાં ભગવાન તો સુપ્રીમ ઓથોરિટી હોવા છતાંય ભગવાન એક પ્રોટોકોલને ફોલો કરે છે, એક પદ્ધતિને અનુસરે છે કે ભાઈ વિભિન્ન ઋષિઓ જે આગળ થઈ ગયા છે, વૈદિક ગ્રંથોના જે ખૂબ જાણકાર હતા એવા ઋષિ મુનિઓએ એને કાર્યનું ક્ષેત્ર એટલે કે આ શરીર, કાર્યોના જ્ઞાતા એટલે કે આત્મા અને પરમાત્મા, આના જ્ઞાનનું વર્ણન કર્યું છે. ક્યાં કર્યું છે? તો ભગવાન કે બ્રહ્મસૂત્ર પદેશ ચેવ, ખાસ કરીને વેદાંત સૂત્ર, બ્રહ્મસૂત્ર એટલે વેદાંત સૂત્ર, એમાં એ આપ્યું છે. અને એની અંદર કાર્ય કારણના સર્વ ઉદ્દેશ્ય સહિત પ્રસ્તુત કર્યું છે. આત્મા, શરીર,
આત્મા અને પરમાત્મા ત્રણેય વિશેનું કાર્ય અને કારણ બંને. શું કામ આ શરીર મળ્યું, બરાબર, એનું કાર્ય શું છે, એનો હેતુ શું છે, આ બધી જ ચર્ચાઓ વિભિન્ન ઋષિઓ એટલે કે ભગવાન વેદવ્યાસજી, બરાબર, ભગવાન પરાશર મુનિ, આ બધાએ શાસ્ત્રમાં આપ્યું છે. વેદાંત સૂત્રના કરતા ભગવાન વેદવ્યાસે સ્પષ્ટીકરણ કર્યું છે દ્વૈતવાદનું, ક્લિયરલી દ્વૈતવાદ આપ્યું છે. છતાં લોકો ના સમજી શક્યા તો અદ્વૈત ફિલોસોફી તરફ ઘણા બધા લોકો વળ્યા, બરાબર. એટલે ભગવાન આ એક રેફરન્સ આપીને સમજાવે છે કે અલગ અલગ પ્રકારના શરીર અને એની અલગ અલગ પ્રકારની ચેતના, અને એ પ્રમાણે વેદાંત સૂત્રની અંદર બ્રહ્મપૂછનું વર્ણન કરવામાં આવ્યું. બ્રહ્મપૂછ એટલે તો કે શરીર છે જે પ્રમાણેની ચેતનામાં રહે, બરાબર, એ મુજબ એનામાં ગુણો એ પ્રગટ થાય, બરાબર. તેમાં સૌથી નીચલી જે ચેતના છે એ અન્નમય ચેતના કહેવાય. ઘોર તમો ગુણી ચેતના છે. ઘણા બધા લોકો સમાજમાં જીવતા હોય ને ખાવાનું મળી જાય એટલે બસ ભાઈ એને અન્નમાં જેને બ્રહ્મના દર્શન થતા હોય, બરાબર, કે ભાઈ અન્ન બસ બહુ થઈ ગયું, ખાવાનું બે ટાઈમ મળે ને ભાઈ, બરાબર, બાકી કાંઈ ના કરે. દારૂ પીધા રાખે, માવા ખાધા રાખે, જુગાર રમ્યા રાખે, ગમે ત્યાંથી બે ટાઈમનો જુગાર ખાવા પીવાનું કરી લેતા હોય, બસ આખો દી આવી પ્રવૃત્તિમાં. અન્નમય ચેતના. એના ઉપરની એક ચેતના પ્રાણમય, બરાબર, થોડીક ઉપરની ચેતના. ખાવાનું તો ઠીક છે પણ થોડું પરિવાર વિશે થોડી ચિંતાઓ, બરાબર, થોડું બેંક બેલેન્સ, બરાબર, રિલેશનશિપ, મિત્રો, આ બધું થોડુંક આગળ વિચારે. એના ઉપરની જે ચેતના છે જ્ઞાનમય ચેતના અથવા મનોમય ચેતના છે, થોડું ચિંતન કરે, થોડું અનુભવ, થોડી એની ઈચ્છાઓ, બરાબર, એ વિચાર કરે કે ભાઈ હું કોણ છું, બરાબર. જ્ઞાનમય ચેતનામાં કોઈ વ્યક્તિ આવે તો વિચાર કરી શકે કે હું શરીર છું કે આત્મા છું કે હું શું છું, શું કામ, મારા દુઃખનું કારણ શું છે. એમ કરીને વ્યક્તિ ધીમે ધીમે વિજ્ઞાનમય ચેતના સુધી પહોંચે તો એ સમજી શકે કે આ શરીર નથી, હું તો આત્મા છું, અને આત્મા છે તો ભગવાનનો દાસ છે, બરાબર. તો વિજ્ઞાનમય ચેતના સુધી એ વ્યક્તિ પહોંચે તો પરમાત્માને સમજી શકવા માટે સક્ષમ બને. અને જ્યારે કોઈ વ્યક્તિ વિજ્ઞાનમય ચેતનાને પણ સમજી જાય તો વિજ્ઞાનમય ચેતનાને પાર કરીને અલ્ટિમેટલી આનંદમય ચેતનામાં પ્રવેશ કરે, જે સર્વોપરી ચેતના છે, જે પરમાનંદ ચેતના છે, બરાબર. તો આ રીતના જે નીચે છે ઘોર તમોગુણી ચેતના છે, પ્રાણમય ચેતના છે, રજોગુણી ચેતના છે, જ્ઞાનમય ચેતના છે, સત્વગુણી ચેતના છે, અને વિજ્ઞાનમય ચેતના શુદ્ધ સત્વમાં પ્રગટ થાય છે પરમાત્માને ઓળખવું, બરાબર. અને આનંદમય પરમાનંદ ચેતના છે અલ્ટિમેટલી શુદ્ધ સત્વ એટલે કે પ્રકૃતિના 3 ગુણોથી પરે, ગુણાતીત અવસ્થા. તો આ ક્યાં આપ્યું છે તો કે ભાઈ વેદાંત સૂત્રમાં, બરાબર. અને બીજું શું આપ્યું છે વેદાંત સૂત્રની અંદર તો કે આ શરીર છે શેનું બનેલું છે તો કે 5 મહાભૂત. કયા 5 મહાભૂતો છે બોલો, પંચ મહાભૂતના નામ બોલો, કયા કયા બોલો. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. પૃથ્વી, હા, બરાબર. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો આ 5 મહાભૂતથી આપણું આ શરીર બનેલું છે, બરાબર. અને આ જગતની કોઈ પણ વસ્તુ આ 5 મહાભૂતની બહાર નથી. એટલે પહેલું આ શરીરનું કમ્પોઝિશન શું છે? 5 મહાભૂત. બીજું આ શરીરનું મહત્વનું કમ્પોઝિશન એટલે કે ઇન્ગ્રેડિયન્ટ શું છે? મિથ્યા અહંકાર. ઘણા બધા એમ કે આપણે અહંકારથી વિમુક્ત થઈ જવાનું છે, બરાબર. ઘણા બધા આવું પ્રવચન આપતા હોય તો ભગવાન આ ક્લિયરલી કહે છે કે મિથ્યા અહંકાર તો તમારું ઇન્ગ્રેડિયન્ટ છે, બરાબર, કે હંમેશા રહેશે, તમે એને જુદું પાડી શકતા નથી. જેવી રીતના ખાંડની અંદર, બરાબર, એનો જે ધર્મ છે એ મીઠું, ગળપણ, ગળ્યું લાગવું, એવી રીતના મિથ્યા અહંકાર તો આની ઇનબિલ્ટ ક્વોલિટી છે આ શરીરની જ. કારણ કે મિથ્યા અહંકાર એ જ એકચ્યુઅલી આઈડેન્ટિટી છે આ શરીરની. એના દ્વારા તો શરીર તમને મળ્યું છે, તો તમે આ શરીરમાં હોય તો તમે કેવી રીતના અહંકારથી મુક્ત થઈ શકો? પણ હા, અહંકારના 2 પ્રકાર છે. એક મિથ્યા અહંકાર એટલે કે હું બુદ્ધિશાળી છું, હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, હું સ્વામી છું, હું તારો પતિ છું, બરાબર, હું કંટ્રોલર છું. તો આ જે છે એને કહેવાય મિથ્યા અહંકાર. પણ જયારે કોઈ ભક્તિ કરતા કરતા મિથ્યા અહંકારને સાચા અહંકારમાં કન્વર્ટ કરે, જેને કહેવાય ટ્રુ ઈગો. ટ્રુ ઈગો શું છે? તો કે હા, હું તો શરીર નથી, આત્મા છું, હું ભગવાનનો દાસ છું, હું કૃષ્ણનો સેવક છું. અરે હું તો કૃષ્ણના સેવકનો પણ સેવક છું, દાસાનું દાસ. આને કહેવાય સાચો અહંકાર, બરાબર. એના પછીનું આપણા શરીરનું કમ્પોઝિશન છે બુદ્ધિ. બુદ્ધિ એટલે જેનાથી આપને વિવેક કરવાની શક્તિ મળે, સારું શું છે, ખરાબ શું છે, બરાબર. આપણને કોણ એ શક્તિ આપે? બુદ્ધિ દ્વારા. એના પછીનું છે અવ્યક્ત. શરીર બન્યું એના એકદમ
શરૂઆતનો જે ભાગ છે, આ પૃથ્વીના સર્જનનો શરૂઆતનો ભાગ, એ અવસ્થા છે અવ્યક્ત. પ્રકૃતિના 3 ગુણોનું ઇનએક્ટિવ ફોર્મ એટલે કે પ્રધાન. અને જ્યારે મહાવિષ્ણુ એના ઉપર દ્રષ્ટિપાત કરે છે ત્યારે એ પ્રકૃતિના 3 ગુણોનું ઇનએક્ટિવ ફોર્મ પ્રધાન એ એક્ટિવ ફોર્મ ની અંદર કન્વર્ટ થાય અને મહત્તત્વ બને છે. અને એ જ મહત્તત્વમાં ભગવાન શિવજીની કાલ શક્તિ એડ થાય, બરાબર. તો એ એક્ટિવ ફોર્મમાં આવેલું નેચર આગળ જતા એ પ્રકૃતિનું નિર્માણ કરે છે, બરાબર. દુર્ગા અને શિવ અને શક્તિના સંયોજનથી, બરાબર. તો આ એકદમ આપણા પ્રાથમિક બંધારણનું તત્વ છે, ઇન્ગ્રેડિયન્ટ અવ્યક્ત. અને પછી 10 ઇન્દ્રિયો કઈ કઈ? તો કે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિયમાં આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. 5 કર્મેન્દ્રિયની અંદર હાથ, પગ, જીભ, ગુદા અને ઉપસ્થ. ઘણી જગ્યાએ જીભની જગ્યાએ વાણી પણ લખેલું છે, પણ 2 એક છે, બરાબર. 2 કોમન આવે છે. જીભ છે એ જ્ઞાનેન્દ્રિયમાં છે, જીભ છે એ કર્મેન્દ્રિયમાં છે, બરાબર. અને આગળ છે મન, જેના દ્વારા આપણે મનન કરી શકીએ છીએ, જેના દ્વારા આપણે ચિંતન કરી શકીએ છીએ, મનના વિષયો છે. મેડિટેટ કરી શકીએ છીએ, મન, માઇન્ડના વિષયો છે. પછી 5 ઇન્દ્રિયના વિષયો. 5 ઇન્દ્રિય કીધી ને આપણે, આંખ, નાક, કાન, જીભ, ત્વચા, તો એ બધાના એક એક વિષય પણ છે. જેમ કે આંખનો વિષય શું છે? આંખનો વિષય રૂપ, બરાબર. પછી નાકનો વિષય શું છે? તો કે ગંધ, બરાબર, ગંધ, સૂંઘવું. કાનનો વિષય છે શબ્દ. ત્વચાનો વિષય છે સ્પર્શ, બરાબર, આપણને ત્વચાથી ખબર પડી શકે ને. અને જીભનો વિષય છે રસ, ટેસ્ટ. તો આ 5 ઇન્દ્રિયના વિષયો. તો હવે આનો તમે સરવાળો મારો ને, તો 5 મહાભૂત, બરાબર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 ઇન્દ્રિયના વિષયો, તો આ થઈ ગયા 20. એની અંદર તમે એક ઉમેરો મન એટલે 21, એક ઉમેરો ની અંદર બુદ્ધિ એટલે 22, એક ઉમેરો ની અંદર અહંકાર એટલે 23, અને એક એની અંદર ઉમેરો અવ્યક્ત એટલે 24 તત્વો. આ 24 તત્વો જે છે ને, આના ઉપર જ જે તત્વજ્ઞાની લોકો છે એ એનાલિસિસ કરતા હોય છે. વિજ્ઞાન પણ આ 24 તત્વો ઉપર એનાલિસિસ કરતું હોય છે, સમજવાની કોશિશ કરતું હોય છે, બરાબર. પણ આના પછીનું જે 25મું તત્વ છે ને, એ આત્મા છે, જે આને એક્ટિવ ફોર્મમાં રાખે છે. અને એના પછીનું જે 26મું તત્વ છે ને, એ પરમાત્મા છે. તો નાસ્તિક કપિલની જે ફિલોસોફી છે, બરાબર, આ 24 તત્વ પૂરતી સીમિત છે, બરાબર. અને ભગવાન કપિલ દેવના ઉપદેશો જે આપ્યા છે આસ્તિક, બરાબર, એ 25મું તત્વ આત્મા અને 26મું તત્વ પરમાત્મા, એ બંનેને એડ કરે ને ત્યારે એકચ્યુઅલી આ કમ્પોઝિશન કમ્પ્લીટલી પૂરું થાય. તો આ સર્વને સંક્ષેપમાં પછી આગળ કીધું ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના, ધૈર્ય, સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ કહેવામાં આવે છે, બરાબર. તો કાર્યના ક્ષેત્રના વિકાર કયા? કે તમે આ લીધું ને 24 તત્વોમાં તમે આવ્યા ને, એટલે ઈચ્છા, સુખ, દુઃખ અને દ્વેષ આ થયું, એટલે એ વિકાર કહેવાય. આવ્યા તો થયું, ના આવ્યા તો આ વિકાર. એકચ્યુઅલી સુખ અને દુઃખ 2 વિકાર છે. એટલે ભગવદ ગીતામાં ભગવાન શું આપણને ના પાડે છે કે ભાઈ શુભ શુભ અને અશુભ 2 થી શુભ, બરાબર. પછી એક શ્લોક છે બીજા અધ્યાયમાં, ઉભે સુકૃતે દુષ્કૃતે, સારા કર્મ ખરાબ કર્મ, સુખ અને દુઃખ 2 માંથી બહાર નીકળો, કારણ કે 2 વિકાર છે. દ્વેષમાંથી બહાર નીકળો એ વિકાર છે. સંઘાત, ઘર્ષણ કરવામાંથી, નિંદા, ટીકા, ઘર્ષણ, આમાંથી બહાર નીકળો, ભગવાન કહે છે. અને ચેતના અને જે ધૈર્ય છે એ સૂક્ષ્મ છે, બરાબર. તો આવી રીતના પંચમહાભૂત, બરાબર, એમાંથી મિથ્યા અહંકાર. એકચ્યુઅલી પંચમહાભૂત છે મિથ્યા અહંકારની જ અભિવ્યક્તિ છે. મિથ્યા અહંકારથી જ પંચમહાભૂત બને છે ને એનાથી આપણું શરીર બને છે. તો આ સારાંશ છે. આમાં કયા કયા પરિવર્તનો થાય છે? એક તો આ કમ્પોઝિશન ભગવાન આપણને લેબોરેટરીમાં લઈ ગયા અને આપણું શરીર શેનું બનેલું છે, તો 24 તત્વોની ભગવાને વાત કરી, બરાબર. અને લોકો આના ઉપર ખૂબ રિસર્ચ કરતા હોય છે 24 તત્વો ઉપર, કે કેવી રીતના 24 તત્વોનું કમ્પોઝિશન બન્યું, બરાબર. આના ઉપર આખું વિજ્ઞાન ને બધું રિસર્ચ ચાલે. કયા કયા પરિવર્તન આવે? તો કે 6 પ્રકારના પરિવર્તન છે. પહેલું પરિવર્તન તો કે ભાઈ જન્મ થાય. બીજું તો કે એનો વિકાસ થાય. ત્રીજું તો કે થોડું સ્ટેબલ રહે, ટકી રહે. અને પછી તો કે એની ગૌણ પેદાશો ઉત્પન્ન થાય, આડ પેદાશો ઉત્પન્ન થાય. અને પછી ધીમે ધીમે ક્ષીણ થવા માંડે. આફ્ટર 40 વર્ષ પછી શરીર ધીમે ધીમે ક્ષીણ થઈ જાય ને, અને ધીમે ધીમે એનો નાશ થઈ જાય. તો દરેકની અંદર આ 6 પરિવર્તનો હંમેશા આવે છે. પ્રભુપાદ તાત્પર્યમાં લખે, તમે વાંચજો, સમજવાની કોશિશ કરજો. તો આ અર્જુનના જે પ્રશ્નનો જે જવાબ છે
કે ક્ષેત્ર એટલે શું. તો ભગવાન એ ક્ષેત્રને ખૂબ ડિટેલમાં સમજાવે છે. એની અંદર થતા ફેરફારો, સૂક્ષ્મ શરીર કોને કહેવાય, સ્થૂળ શરીર કોને કહેવાય, એના મુખ્ય જે ઘટકો જે છે, ભગવાન આ બધું અર્જુનને સમજાવે છે. બરાબર. તો અર્જુનનો પ્રશ્ન હતો ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન. ભગવાને આનો જવાબ આપી ચૂક્યા છે. હવે ભગવાન આગળ વધી રહ્યા છે અને હજી જે જ્ઞાન છે એને વિસ્તારપૂર્વક ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન ખરેખર જ્ઞાન કોને કહેવાય. લોકોએ તો એવું માની લીધું ને કે ભાઈ પીએચડી કરી લે તો વ્યક્તિ જ્ઞાની કહેવાય. અહીં ભગવાન એટલે સમજાવે છે કે અર્જુન જ્ઞાન એટલે શું. ટોટલ 20 એવા ગુણોનું અહીંયા વર્ણન થયું છે. 20. બરાબર. તો એ 20 ગુણો જેનામાં હોય એ વ્યક્તિને જ્ઞાની કહેવાય છે. બરાબર. આ બહુ જ મહત્વની વસ્તુ છે. અને 20 ની અંદર પણ સૌથી મહત્વના જે ગુણો છે એ આમાં રેડ કરેલા છે, તમે જોયું હોય તો. પહેલો ગુણ છે આચાર્ય ઉપાસનમ. આચાર્ય ઉપાસનમ એટલે કે ગુરુનું શરણ પ્રાપ્ત કરવું, મતલબ દીક્ષા પ્રાપ્ત કરવી. ખાલી ફોર્માલિટી માટે દીક્ષા નહીં, દીક્ષા લેવી મતલબ શિષ્યત્વ ગ્રહણ કરવું અને ગુરુના આદેશોને સંપૂર્ણપણે જીવનમાં ઉતારવા. આને કહેવાય આચાર્યો ઉપાસનમ. બરાબર. આ એક ગુણ હોવો જોઈએ. કોઈ એમ કે હું બહુ જ્ઞાની છું તો પેલો પ્રશ્ન આ થવો જોઈએ કે તમારી દીક્ષા થઈ ગઈ છે. બરાબર. તમે 4 પરંપરામાંથી કયા પરંપરામાં જોડાયેલા છો. બરાબર. બીજું, મયી ચ અનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી. આપણે શબ્દ વાત કરતા હતા ને ગઈકાલે કે 3 શબ્દ આપ્યા છે ભગવદ ગીતાની અંદર, અનન્ય, વિકલ્પેન અને અવ્યભિચારિણી. એ અવ્યભિચારિણી શબ્દ ભગવાને અહીંયા આપ્યો છે કે કોઈ એમ કહે કે હું જ્ઞાની છું તો એની ભક્તિ એક તો અનન્ય હોવી જોઈએ મારા પ્રત્યેની, અને બીજું કેવી હોવી જોઈએ, અવ્યભિચારિણી. હું જ કૃષ્ણ છે ને બહુ પોઝેસિવ છે એકચ્યુઅલી. બરાબર. પત્ની કેટલી પોઝેસિવ હોય એના પતિ પ્રત્યે. બરાબર. 2 પતિ પત્ની જાતા હોય મોલમાં, બરાબર, શોપિંગ કરવા માટે, અને પતિ જો બાજુની કોઈક સુંદર છોકરી આવતી હોય અને એની તરફે જો ભૂલે નજર પડી જાય તો બાજુમાં દોરા કાઢતી હોય, ક્યાં ત્યાં શું જોવાનું છે. આવું થતું હોય કે નહીં. બરાબર. ભૂલે ચૂકે જો નજર પડી જાય પતિની તો પત્ની તરત દોરા કાઢે. બરાબર. કારણ કે જેટલી પત્ની પોઝેસિવ છે ને પતિને પ્રેમ કરવા માટે, કૃષ્ણ ખૂબ પોઝેસિવ છે. કૃષ્ણને બિલકુલ ગમતું નથી કે તમે કૃષ્ણને છોડી અને બીજા કોઈને પ્રેમ કરો. કૃષ્ણ એટલા પોઝેસિવ છે. કૃષ્ણ ચોખ્ખું જ કે ભાઈ મને પ્રેમ કરવો હોય તો મને કરો, બાકી તમે એમ કહો આને હું પ્રેમ કરું ને આને પ્રેમ, તો મારે એવો જોતા જ નથી. કૃષ્ણ ચોખ્ખું જ કહી દે. તો ભૌતિક જગતમાં આપણે એવી રીતના જ પ્રેમ નથી માંગતા, માગીએ છીએ ને. હવે તમે કોઈને પ્રેમ કરતા હોય, પતિ હોય, પત્ની હોય, પ્રેમિકા હોય, પ્રેમી હોય, તો આપણે ચોખ્ખું જ કહે ને ભાઈ મારી એટલે મારી, એમાં કઈ ફેર ના પડે, હું એટલે હું જ હોવો જોઈએ તારા જીવનની અંદર. બરાબર ને. કોઈ ના હોવું જોઈએ. કોઈનો મેસેજ આવે તો હું નહીં ચલાવી લઉં. બરાબર. કોઈ તને ફોન કરે, જૂના મિત્ર હોય તો એને ડિલીટ મારો ભાઈ લિસ્ટ. ક્યાં તારો મોબાઈલ લાવ, એ બધું કોલેજના મિત્ર પૂરું કરો કાર્યક્રમ, ડિલીટ મારો એ બધાને. મય એટલે મય, હું એકલો જ હોવો જોઈએ. તો આ ગુણ આવ્યો ક્યાંથી? આપણામાંથી. આપણામાં ગુણ આવ્યો ક્યાંથી? ભગવાનમાંથી. કારણ કે મૂળ તો એના જ બાળકો છીએ ને. બરાબર. તો નથી કહેતા બાપ એવા બેટા. બરાબર. ભગવાન આવો જ પ્રેમ તમારી પાસે માગે છે, અવ્યભિચારિણી. તો સેમ આપણે અહીંયા એ જ પ્રેમ ગોતી રહ્યા છીએ, અવ્યભિચારિણી. મને જ પ્રેમ કરવો જોઈએ, બીજા કોઈને નહીં. છતાં આ જગતની અંદર એ છે નહીં. આપણે ખોટી જગ્યાએ મથી રહ્યા છીએ. ખરેખર જે અવ્યભિચારિણી જે પ્રેમ છે ને એ માત્ર કૃષ્ણ પ્રત્યેનો જ છે જગતની અંદર, બીજે ક્યાંય નથી. બાકી પત્ની એમ કે હું તમને અવ્યભિચારિણી પ્રેમ કરું છું, પણ પત્નીના હૃદયમાં એના દીકરા પ્રત્યે પ્રેમ હોય પાછો. એ તો હોય ને, તરત ભાગ પડી જાય. લગ્ન થયા હોય ને 3-4 વર્ષ પછી દીકરો દીકરી આવે ને એટલે તરત જ ખબર પડી જાય, ભાગ પડી જાય પ્રેમની અંદર. પડી જાય કે ના પડી જાય? પડી જાય ને. માનો પ્રેમ ડાયવર્ટ થઈ જાય સંતાનોમાં. બરાબર. તો અહીંયા ખરેખર એવો પ્રેમ આ જગતની અંદર છે નહીં. તમે જે પ્રેમની કામના કરો છો, અને તમે પ્રેમની કામના એટલા માટે કરો છો કારણ કે તમારા પિતાજી એ પ્રેમની કામના કરે છે. એટલે ગુણ એ તમારા આપણામાં ત્યાંથી આવ્યો છે, કૃષ્ણમાંથી. એટલે કૃષ્ણ એવી ભક્તિ માંગે છે જે કેવી હોવી જોઈએ? મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, કોઈ નહીં, ઓનલી કૃષ્ણ. તો આ 2 ગુણ હોય તો એ વ્યક્તિને કહેવાય જ્ઞાની, નહીતર જ્ઞાની ના કહેવાય. હવે ભગવાન જે 20 ગુણોની વાત કરે છે એમાં પહેલો ગુણ છે વિનમ્રતા. આજકાલ ઊંધું છે. કોઈ વ્યક્તિ વધારે ભણી લે, પીએચડી કરી લે, ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, કલેક્ટર બની જાય, તો એનામાં પહેલો આ ગુણ તો જતો રહે.
વિનમ્રતા. હું કઈક છું, અમને કોઈને ખબર ના પડે ભાઈ, મને બધી ખબર પડે છે. બરાબર. પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ, પિતાજીની ઉંમરના વ્યક્તિને પણ કેવી રીતના હળધૂત કરવા, બરાબર, ઇન્સલ્ટ કરવું, એમાં એ વધારે પાવરફુલ થઈ જાય, વધારે ભણેલો માણસ ઉલટાનો. બરાબર. તો વિદ્યા વિનય સંપન્ને, કે વિદ્યા પ્રાપ્ત થાય તો પહેલી વસ્તુ શું આવે? વિનય, વિનમ્રતા. બરાબર. તો જ્ઞાની વ્યક્તિ હોય ખૂબ વિનમ્ર હોય. તમે એની સાથે એક દિવસ રહો તો તમને ખબર પડી જાય, એની વિનમ્રતાના દર્શન તમને થાય. બધી જ જગ્યાએ વિનમ્રતાના દર્શન થાય, સવારથી લઈને સાંજ સુધી. યાત્રામાં જવું એટલા માટે ખૂબ જરૂરી છે. આપણે યાત્રામાં જઈએ ને તો આવા ભક્તોનો આપણે સંગ પ્રાપ્ત થાય. હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજી, ગૌર મોહન પ્રભુજી, ઘણા બધા ભગવાનના શુદ્ધ ભક્તોના આપણને દર્શન થાય, એની વિનમ્રતાના દર્શન થાય. આપણે ખબર પણ ના હોય કે આ કઈ પોસ્ટ અને પોઝિશન ઉપરથી આવે છે. આપણે થોડું ભણી લઈએ ને તો આપણને ઘમંડ આવી જાય. નામનિષ્ઠા પ્રભુ આઈઆઈટી ના એલ્યુમની છે. બરાબર. આઈઆઈટી માં એડમિશન લેવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. બરાબર. આઈઆઈટી માંથી ભણી અને ઇન્ફોસિસ જેવી કંપનીમાં બરાબર જોબ કરતા હતા. ધારે તો એનો અત્યારે કરોડોનું પેકેજ હોય, કરોડમાં એનું પેકેજ હોત. બરાબર. બધું છોડીને ભગવાનની સેવામાં. અને આપણી સાથે હોય તો એકદમ સિમ્પલ. તમે જુઓ, પ્લાસ્ટિકના સિમ્પલ ક્રોક્સ પહેર્યા હોય, ચપ્પલ, અને એ જ સિમ્પલ ધોતી અને એ જ સિમ્પલ કુર્તો. બરાબર. કોઈ એવું નહીં. તમે જોશો કમ્પ્લીટલી વિનમ્ર. તમે જ્યાં કહેશો ત્યાં બેસી જાય, કોઈ ડિમાન્ડ નહીં. આપણા બધાની વચ્ચે જમવા બેસી જાય, પોતાની પ્લેટ ઉપાડીને પોતે મૂકવા જાય, તમને પ્લેટ આપે નહીં. તમે ક્યારે માગો તમને ના આપે. તમે ટ્રાય કરી દો છો, અમે તો બહુ ટ્રાય કરી છે. બરાબર. પ્રભુજી જમતા હોય, તમે જાય લાવો પ્રભુજી એમાં મૂકી દે, લાવો પ્રભુ, નહીં 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 નહીં. તમને પ્લેટે ના આપે ને તમને ગ્લાસે ના આપે ને કાંઈ ના આપે. એ પોતાની પ્લેટ ઉપાડી પદયાત્રામાં આપણી સાથે ચાલે પ્રભુજી, પદયાત્રામાં સાથે સાથે ચાલે બધી જગ્યાએ. યસ માતાજી. બરાબર. તો આ ગુણ આવે, વિનમ્રતા. બરાબર. અત્યારે આપણા ઇસ્કોન મેંગલુરુમાં આઈઆઈટી રૂરકીના પણ બીજા 3 કેન્ડિડેટ છે. આઈઆઈટી રૂરકીમાં એડમિશન લેવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. છતાંય ભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે. બરાબર. 2 ભક્તો એવા છે જે હાઈલી ક્વોલિફાઈડ સીએ છે, જેને સીએ પાસ કર્યું, હું નામ નથી લેતો. એક ભક્ત એવા છે જે સીએ કરી અને દુબઈની એમ્બેસીમાં પણ સારું એવું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. દુબઈથી સીએ બની. બરાબર. એ ભક્ત પણ ત્યાં સેવા આપી રહ્યા છે ઇસ્કોન મેંગલુરુમાં. મતલબ ઇસ્કોન મેંગલુરુની જે ટીમ છે ને, ઇઝ વેરી વેરી હાઈલી ક્વોલિફાઈડ ટીમ છે. તમે ભૌતિક એજ્યુકેશનની દ્રષ્ટિએ જોતા હોય ને તો આટલી હાઈલી એજ્યુકેટેડ ટીમ મેં નથી જોઈ કે એક જ મંદિરમાં બધા હાઈલી એજ્યુકેટેડ. આઈઆઈટી, સીએ, એન્જિનિયર, ડોક્ટર. બરાબર. ઐશ્વર્યા માતાજી છે, ગાયનેક ડોક્ટર છે, તમને ખ્યાલ હશે. બરાબર. એમબીબીએસ કરીને ગાયનેક ડોક્ટર છે. હાઈલી એજ્યુકેટેડ ટીમ છે આપણી પાસે. તો આટલું ભણ્યા પછી પણ બરાબર વિનમ્રતા આવવી જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો જ્ઞાન, દંભ વિહીનતા, ખોટો દેખાડો નહીં, કપટી ના હોવો જોઈએ. જો ભગવાન છે ને, ગોર ગોવિંદ ગોસ્વામી મહારાજ સરસ સમજાવે છે. ભગવાન છે ને એ પતિત પાવન છે. તમે પતિત હોય તો ભગવાન જરૂરથી તમારો ઉદ્ધાર કરશે, પણ ભગવાન કપટ પાવન નથી. આ યાદ રાખજો. તમે કપટી હોય તો ઉદ્ધાર નથી કરવાના. કપટીનો ભગવાન ઉદ્ધાર નહીં કરે. ભગવાન પતિત પાવન છે, કપટ પાવન નથી. એટલે કપટી નહીં, ખોટો દંભ દેખાડો નહીં. બરાબર. ખોટો દેખાડો, હું મોટો ભક્ત છું, મારામાં બહુ ગુણ છે, હું મોટો જ્ઞાની છું, મને બધું આવડે છે. ભગવાન દંભ બરાબર બિલકુલ સ્વીકારતા નથી. દંભ વિહીનતા. પછી અહિંસા, જીવની હત્યા ના કરવી જોઈએ. બરાબર. ભગવાન ક્લિયરલી કહે છે કે પ્યોર વેજીટેરિયન બનવું જોઈએ. તો જ અહિંસા શબ્દ મૂક્યો હશે ને, નહીતર તો હિંસા ના લખે. પ્યોર વેજીટેરિયન બનવું જોઈએ. બીજો આનો અર્થ એ પણ થાય કે જે પ્રગતિશીલ જીવન હોય, બરાબર, એક તો એને અટકાવવું નહીં, એટલે કે નાના જીવોને મારવા નહીં. અને બીજું એક અર્થ શીલ પ્રભુપાદજી સરસ સમજાવે છે કે હિંસા એટલે એ પણ છે કે તમને કૃષ્ણ ભાવનામૃત મળ્યું, તમે બીજાને આપવું જોઈએ. તમે નથી આપતા તો તમે હિંસા કરી રહ્યા છો. એના પછી આવે સહિષ્ણુતા, સહન કરવું જોઈએ. પ્રહલાદ મહારાજ 5 વર્ષના હતા ને, પોતાના જ પિતાજી દ્વારા કેટલી વખત એને હેરાન કરવામાં આવ્યા. સહિષ્ણુતા. એના પછી આવે સરળતા, સાદાઈ હોવી જોઈએ. જેવું અંદર એવું જ બહાર. બરાબર. એવું નહીં. ભક્તિ માટે એકચ્યુઅલી આ ગુણ બહુ કહેવાય કે ઈઝી છે. જો કોઈ વ્યક્તિ સરળ હોય ને તો જલ્દી ભક્તિમાં આવી જાય. નથી આવડતું તરત પૂછી લે, પ્રભુજી આ નથી આવડતું, નથી ગમતું, નથી આમ થતું. બરાબર. સરળ હોવા જોઈએ. આપણી સાધના સારી નથી થતી, તરત આપણે સિનિયર ડિવોટીને ફોન કરીને પૂછીએ, પ્રભુજી મારું સાધનામાં થોડું. નહીં પ્રભુજી મારી સાધના તો જોરદાર થાય. બરાબર. સવારે બ્રહ્મ મુહૂર્તમાં 16 માળા થઈ જાય. પછી ભલે ને સાધનાચાર રાતે 12 વાગે મળતો હોય આપણને.
તો આવો દંભ ના હોવો જોઈએ. ભક્ત છે સરળ હોવો જોઈએ. પ્રભુજી નથી થતું, ગમે એમ કરીએ તો એ શું કરી શકાય કે આમાં આપણે ઇમ્પ્રુવ કરી શકીએ. સિનિયર માતાજી પ્રભુજી એને પૂછવું જોઈએ. તો આ ગુણ છે ભક્તિમાં, કહેવાય કે પ્રતિકૂળ નથી, અનુકૂળ ગુણ છે સરળતા. એના પછી આવે ગુરુ આશ્રય, આચાર્ય ઉપાસન, સદગુરુનો આશ્રય, મતલબ દીક્ષા લેવી જોઈએ. દીક્ષા લે કોઈ વ્યક્તિ, ગુરુ જ્યાં નિયમો આપે નિયમ પ્રમાણે જીવન જીવે તો વ્યક્તિ જ્ઞાની છે. એના પછી આવે પવિત્રતા, આભ્યંતર અને બાહ્ય બે પવિત્રતા, જેની વાત આગળ કરી ચૂક્યા છે. એના પછી આવે સ્થિરતા, દ્રઢ નિશ્ચય હોવું જોઈએ ને. 18 દિવસ પ્રભુજી ગમે એમ કરીને પૂરા કરીએ. લેવલ 2 પૂરી કરીને હમણાં લેવલ 3 માં અમે એન્ટ્રી લઈશું. પ્રભુજી નિષ્ઠા છે મારી, ભક્તિ શાસ્ત્રી કરવું છે, ભક્તિ વૈભવ કરવું છે, ભક્તિ સાર્વભૌમ કરવું છે, ભક્તિ વેદાંત પણ અમે કરીશું. અમારો નિશ્ચય છે, પ્રભુપાદને ગમે છે ને, બસ તો અમે કરીશું. એના માટે ભલે અમારે મહેનત કરવી પડે. કેમ? પૈસા કમાવા માટે નથી ભણ્યા? જીવનના 20-20 વર્ષ નથી હોમી દીધા આપણે ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? તો ભગવત ધામ જવા માટે આપણે આટલી મહેનત ના કરી શકીએ? બરાબર. ઘણા બધા ભક્તિ શાસ્ત્રીમાં આવે, પ્રભુજી અમારાથી આ નહીં થાય, અમે ખાલી સાંભળવા આવીશું, અમે એક્ઝામ નહીં આપીએ. કેમ ભાઈ? ઘણી બધી એક્ઝામો આપી છે, સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, આ શું કામ નહીં? બરાબર. સ્થિરતા, દ્રઢ નિશ્ચયતા હોવી જોઈએ. આત્મસંયમ, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોવો જોઈએ આપણો. બરાબર. અને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ. થોડું અઘરું છે. સૌથી અઘરી ઇન્દ્રિય છે જીભડી આપણી. બરાબર. જીભ બરાબર બહુ અઘરી છે. બોલવામાં ખાવામાં બેયમાં અઘરી છે. બરાબર. તો ધીમે ધીમે ભક્તોના સંગમાં થાય. મિથ્યા અહંકારનો અભાવ. હમણાં આપણે વાત નહીં કરી, અહંકાર બે પ્રકારના, સારો અને ખરાબ. તો મિથ્યા અહંકારનો અભાવ હોય. સારો અહંકારને ડેવલપ કરવો જોઈએ કે હું આ શરીર નથી, હું આત્મા છું, હું ભગવાનનો દાસ છું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. દુઃખનું દર્શન થવું જોઈએ. જન્મમાં બહુ દુઃખ છે ભાઈ, મૃત્યુમાં એના કરતા વધારે દુઃખ છે. અને જરા એટલે ગડપણમાં કોને દુઃખ નથી? અને વ્યાધિમાં શું આનંદ આવે છે હોસ્પિટલ આઈસીયુમાં એડમિટ થવામાં? 4 વસ્તુની અંદર દુઃખ છે. જન્મમાં કેટલી પીડા છે તમને યાદ નથી, બાકી તમારી માતાજીને પૂછી જુઓ, માં તમને કહેશે કેટલી પીડા થાય જન્મ આપવામાં અને જન્મ થવામાં. આપણી એન્ટ્રી આ જગતમાં રડતા રડતા થઈ છે, માર ખાતા ખાતા થઈ છે. મૃત્યુમાં કેટલી પીડા છે, ગરુડ પુરાણ ખોલીને જોઈ લો. 40,000 વીછીઓ એક સાથે કરડે એટલી પીડા મૃત્યુ સમયે થાય છે. બાકી તો ગડપણમાં પીડા છે. ઘણા બધા મારા વહાલા વૈષ્ણવ વડીલજનો છે, બરાબર, જેની ઉંમર 50 થી ઉપર છે, તો એને પૂછો તમે કે ભાઈ આ ઉંમર જે છે તમારી 60 વર્ષ 70 વર્ષ, એમાં તકલીફ છે કે નથી? છે ને. આંખમાં જોવામાં તકલીફ, કાનમાં સાંભળવામાં તકલીફ. પેલા જેવી ઇન્દ્રિય કામ નથી કરતી ને. પેલેની જેમ દોડી દોડીને સેવા કરવી હોય તો નથી થતી આજે. બરાબર. તો મુશ્કેલી છે આમાં, અનિષ્ટની અનુભૂતિ. અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કે નેચરલી વિરક્તિ એટલે શરૂઆતનું સ્ટેજ છે, અને વિરક્તિ પછી આગળ ધીમે 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 વૈરાગ્ય. બરાબર. સોરી, વૈરાગ્ય શરૂઆતનું સ્ટેજ છે, પછી વિરક્તિ છે આગળનું સ્ટેજ છે, જે નેચરલી આવે. બરાબર. કે વિરક્ત થઈ ગયા. શરૂઆતમાં વૈરાગ્ય લેવું પડે. બરાબર. થોડું ઇન્દ્રિય ઉપર કંટ્રોલ કરવો પડે. અને વિરક્તિ એ એડવાન્સ સ્ટેજ આવે છે. પછી શરૂઆતમાં કેમ કે ડુંગળી લસણ છોડવા પડે, પણ ક્યારેક પાછું આપણે જઈએ ને, ક્યાંક ધારો કે પાર્ટી હોય, બરાબર, રિસેપ્શન હોય, તો આપણને જોઈને થોડી ઈચ્છા થઈ જાય, તો એ વૈરાગ્ય વાળું સ્ટેજ છે. અને વિરક્તિ વાળું જે સ્ટેજ છે ને, એની અંદર નેચરલી ઈચ્છા જ ના થાય. ભગવાનને ભોગ નથી લગાડ્યું ને. ડુંગળી લસણ તો છોડો, 60-70 જાતના પકવાન આપો, ભલે ડુંગળી લસણ વગર ના હોય, પણ નથી ખાવા. કેમ? મારા ઠાકોરજી જમ્યા નથી, હું કેવી રીતના જમી શકું? એ જે સ્ટેજ આવે ને, એ સ્ટેજ વિરક્તિ વાળું સ્ટેજ છે, એ ઉપરનું સ્ટેજ છે. ધીમે ધીમે આવે. બાળકો, પત્ની, ઘર, અન્ય વસ્તુઓની માયામાંથી, મમતામાંથી મુક્તિ. છોડી દો ભાઈ, બાળકોને છોડી દો, પત્ની, ઘરને છોડી દો ભાઈ, ચાલો નીકળી જાય આપણે બધા, એવું કહેવા માંગે છે ભગવાન. તો પ્રભુપાદ સરસ સમજાવે છે કે આનો અર્થ એ નથી બાળકો, પત્ની, ઘર અને આ બધું છોડી દેવું. એની પ્રત્યેની આસક્તિને છોડી દેવી. આખો દિવસ મારી પત્ની, મારું બાળક, મારું બાળક, મારું બાળક નહીં. તમારી પત્ની, તમારા બાળકો, તમારા ઘર પરિવારને ભગવાનની સેવામાં લગાડી દો. આને કહેવાય ખરેખર એની મમતામાંથી મુક્તિ. અનુકૂળ અને પ્રતિકૂળ બંને ઘટના પ્રતિ સમભાવ. બરાબર. કર્મ પ્રમાણે હશે. અનુકૂળ મારી પરિસ્થિતિ છે, આજે સારી ભક્તિ કરું છું, આવતા સમયમાં કદાચ એવો પ્રતિકૂળ સમય આવે. વિક્રમી પ્રભુ, જીવનમાં ક્યારેક અનુકૂળ સમય હોય, ક્યારેક પ્રતિકૂળ સમય હોય, આવે ને તમારા જીવનમાં, મારા જીવનમાં. બરાબર. પણ આ હંમેશા યાદ રાખવાનું કે ઠીક છે ભાઈ, આજે પ્રતિકૂળ સમય ચાલે છે, બરાબર, ભગવાનની મારા ઉપર કૃપા છે. જો જીવનમાં પ્રતિકૂળ સમય છે ને, એકચ્યુઅલી ભગવાનની કૃપા છે. તમે સમજો, તમે ભક્તિમાં આવો ને તમારા જીવનમાં પ્રતિકૂળ સમય આવે ને, તો એ ભગવાનની કૃપા છે. બરાબર. ભગવાન બધાને એ પ્રતિકૂળ સમય આપતા નથી. ટેસ્ટર બધાને નથી અડાડતા.
બરાબર. બીજું, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિ ભાવ. આના ઉપર તો લાંબી ચર્ચા થઈ ગઈ ને, અવ્યભિચારની ભક્તિ. બરાબર. એકાંત વાસની ઈચ્છા. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ, મંગલા આરતી કરવા જાઓ, બધાની વચ્ચે બેસીને જપ કરો. આ છે કળિયુગનું સાચું એકાંત. બરાબર. એવું ને જંગલમાં જતું રહેવું. એકાંત એટલે જ્યાં ભૌતિક વાતો નથી થતી. બરાબર. અને એના પછી સામાન્ય જનસમૂહથી અલિપ્ત રહેવું, જ્યાં શેર બજારની વાતો થાય છે, યુદ્ધની વાતો થાય છે, પૈસા કેમ કમાવા એની યુક્તિઓની ચર્ચાઓ થાય છે. તો આવા લોકોથી પંચાયતથી દૂર રહેવાનું. આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર કરવો જોઈએ કે ભાઈ હું શરીર નથી, હું આત્મા છું. ટાઈમ વેસ્ટ નહીં કરો. લેવલ 1 ભણો, લેવલ 2 ભણો. ધીમે ધીમે આત્મ સાક્ષાત્કારનું મહત્વનો સ્વીકાર કરો. અને છેલ્લું, પરમ બ્રહ્મની તાત્વિક શોધ કરવાની છે. તાત્વિક, તત્વતઃ શબ્દ અહીંયા આવે છે, તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. ભગવાનને તત્વ જ્ઞાનની દ્રષ્ટિએ જોવાની કોશિશ કરો. બરાબર. એવું નહીં કે ઉપર ઉપરથી ભાઈ અમે તો ગુજરાતી છે, ભાઈ અમે તો દ્વારકાધીશને બહુ માનીએ, ભાઈ અમે તો વારંવાર હાલીને જઈએ, ભાઈ માગો 2 ને આપે 12, અમે તો દર પૂનમ ભરવા જઈએ. ભાઈ 2 ને 12 નું છોડો. ભગવાન કૃષ્ણને તત્વતઃ જાણો. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. ચોથા અધ્યાયમાં પણ કૃષ્ણે કીધું મને તત્વતઃ જાણો, મને તમે ફિલોસોફિકલ એંગલથી જાણો. બરાબર. તો ભગવાન કહે છે તત્વતઃ જાણો. કોઈ એમ કે ભાઈ સાઉથ ઇન્ડિયા વાળા અમે તો બાલાજીને બહુ માની, ભાઈ માનીએ નહીં, તત્વતઃ જાણો. કોઈ આહિર હોય, કોઈ યાદવ હોય, તો અમારા તો ભાઈ ઈષ્ટ જ છે ભાઈ કૃષ્ણ. બરાબર છે, તમારા ઈષ્ટ કૃષ્ણ છે. તમે કેટલું જાણો છો કૃષ્ણ વિશે? બરાબર. તો ફિલોસોફિકલ એંગલથી ભગવાનને જાણવાની કોશિશ કરવી. આ બધા જે 20 ગુણોની જે ચર્ચા થઈ ને, આને કહેવાય જ્ઞાન. આને કહેવાય જ્ઞાન. બરાબર. આના સિવાયનું બધું જ અજ્ઞાન છે. ગમે એટલો કોઈ વ્યક્તિ મોટો ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, બરાબર, ગમે એટલું સમાજની અંદર માન સન્માન પ્રાપ્ત કરે, પણ જો એને કૃષ્ણ વિશેનું કોઈ જ્ઞાન નથી, એને આત્મા પરમાત્મા વિશેનું જ્ઞાન નથી, તો એક દિવસ તો મૃત્યુ થઈ જશે. ડોક્ટર એન્જિનિયરની ડિગ્રી છે એ કિલોના ભાવે પસ્તી વાળો લઈ જશે, અને આવતા જન્મની અંદર ફરીથી 1 અડે 1 ને 2 અડે 2, ત્યાંથી જ પાછું ચાલુ થવાનું. પણ આત્મા અને પરમાત્માનું જ્ઞાન જેને પણ પ્રાપ્ત કર્યું છે, કૃષ્ણ ભક્તિ જેને જીવનમાં થોડીક પણ કરી છે ને, તો ભગવાને 6થા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો તો ભગવાને કીધું હતું કે અર્જુન બિલકુલ ચિંતા નહીં કરતો, મારો ભક્ત છે, નમે ભક્ત્યા પ્રણશ્યતિ. અર્જુન મારો ભક્ત છે ને, એનો કોઈ દી નાશ નહીં થવા દઉં. બરાબર. એને આવતા જન્મની અંદર ફરીથી જ્યાં એને ભક્તિ અધૂરી મૂકી છે ને, ત્યાંથી એને ફરીથી ચાલુ કરવાની બરાબર મોકો આપીશ. તો આને કહેવાય ખરા અર્થમાં જ્ઞાન. જે આપણે પરમેનન્ટ માટે પ્રયત્ન કરીએ ને, અત્યારે આપણે શું કરીએ છીએ? આ પરમેનન્ટ માટેના પ્રયત્ન છે, ટેમ્પરરી નહીં. બરાબર. તો જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ આવે, ક્યારેક અગવડતાઓ આવે, ક્યારેક પરિવારમાં ક્યારેક અનબન રહે, ક્યારેક કોઈ આપણી લાગણીઓને સમજી ના શકે, ઘર પરિવારમાં આવું બને. બરાબર. ભક્તિ કરવામાં ક્યારેક મુશ્કેલી થાય, ક્યારેક એવું બને કે પત્ની જ આપને ના સમજી શકે આપણી ભક્તિને, ક્યારેક એવું બને કે પતિ આપણી ભક્તિને ના સમજી શકે, ક્યારેક માતા પિતા આપણને ના સમજી શકે. તો આ બધા પ્રશ્ન રહેવાના છે. બરાબર. કારણ કે આપણે આ ભૌતિક શરીર લીધું, પૂર્વજન્મના કર્મ પ્રમાણે આપણને ફેમિલી મળ્યું છે. તમે ને મેં એકચ્યુઅલી એવા કર્મ કરીને જ આ ફેમિલી માગેલું છે. ભગવાનની કોઈ ઈચ્છા નથી કે તમને કોઈ માથા ભારે પત્ની આપી દેવી, કે તમને કોઈ માથા ભારે પતિ આપી દેવો. કૃષ્ણની આ ઈચ્છા નથી. કૃષ્ણની તો એક જ ઈચ્છા છે કે તમે આ જગત છોડો, કારણ કે આ જગત દુખાલય છે, અહીં દુઃખ મળશે અને ટેમ્પરરી છે. તો કૃષ્ણ શું કે છે કે આ છોડીને તમે મારી પાસે આવો. ભગવાન ભગવદ ગીતામાં 2 જગ્યાએ કહે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. મારું ધામ છે, મારું ધામ છે, મારું ધામ છે, આવી જાઓ. મામુ પેત્ય તો કોંતે પુનર્જન્મ ન વિદ્યતે. હે કોંતે, મને પ્રાપ્ત કરો, બીજી વાર જન્મ નહીં થાય, તમે સુખી સુખી થઈ જશો. કૃષ્ણની આ ઈચ્છા છે. તો આપણે અહીં દુઃખી થઈએ છીએ માત્ર આપણા કર્મના કારણે. તો કૃષ્ણને આભાર પ્રગટ કરવો જોઈએ કે પ્રભુ જેટલા કર્મ હોય ને એનું ખાતું આ જન્મમાં ચોખ્ખું કરી નાખો. તમારે જે માથા ભારે પત્ની આપવી હોય તો એ આપી દો, પતિ આપી દેવો હોય તો આપી દો. બરાબર. જે કઈ મગજમારી લાવવાની હોય ને આગળ 2, 5, 15, 20, 25 જન્મમાં, બધી આ જન્મમાં હિસાબ કરો ચોખ્ખો, નીટ એન્ડ ક્લીન ખાતું કરો. કારણ કે હવે અહીંયા ખાતું ક્લિયર કરવું છે. આપણે ખાતું બનાવતા જઈએ છીએ આગળ આગળ, ઉધાર 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 ઉધાર. બરાબર. જમા ઉધારનું ખાતું. પણ નહીં, ભગવાનને કેવું કે ભાઈ આ છે ને ચોપડી, આ ડાયરીમાં લીટો મારો. આ ડાયરી આગળ હકાલવાનું બંધ કરો, આ ડાયરીમાં લીટો મારો. તમારે આપવું હોય બધું આપી દો, કાર્યક્રમ પૂરો કરો.
આ જયારે થાય ને, આ સમજ આપણને આવે ને, ત્યારે એ વ્યક્તિને કહેવાય જ્ઞાની. ત્યાં સુધી એ વ્યક્તિ અજ્ઞાનમાં છે, તમે એટલો ભલે ને ભણેલ ગણેલ હોય. બરાબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. ચલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.